नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो नुई सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् अंगूठेयं मृतवसे लब्धिधनाभण्डार श्रीगुरुगौतम समर्ये वाञ्छितफलदातार मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं स्थूलभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् आदिमं पृथिवीनाथमादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः सुधासोदरवाग्ज्योत्स्ना निर्मलीकृतदिङ्मुख मृगलक्ष्मातमः शान्त्यै शान्तिनाथजिनोऽस्तु वः यदुवंशसमुद्रेन्दुः कर्मकक्षहुताशनः अरिष्टनेमिर्भगवान् भूयाद्वोरिष्टनाशनः कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रियस्तु वः नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने जय श्री वंशीय सोये अनिठरणे दिवगसारम में य परलोक यत्ते सम्मम धम्मम में उज्जम चातुर्मासનો કાળ એટલે ધર્મનો કાળ, વાવવાનો કાળ. વાવવું શું એ તમારે નક્કી કરવાનું છે. આંબા વાવવા કે બાવળ વાવવા. આંબા બી વાવી શકો, બાવળ બી વાવી શકો. ચોમાસાને કંઈ ફરક પડતો નથી. તમે જે વાવો એ ઉગાડી આપે, એનું કામ એટલું જ. શું વાવવું એનો નિર્ણય તમારે કરવાનો. તમે કોઈને પણ કાંટાની જેમ લાગો એટલે કાંટા વાવ્યા કહેવાય. કોઈ પણ જીવને કાંટાની જેમ પીડા આપો એટલે તમે કાંટા વાવ્યા કહેવાય. ધર્મ છે ને એ વાત ધ્યાનમાં રાખો, જળના ત્યાગ ઉપર આધારિત નથી. અત્યારે તમે બધા એમ જ સમજી બેઠા છો ત્યાગ કરવો એટલે ધર્મ. નો, પ્રેમ કરવો એ ધર્મ છે જગતના જીવો સાથે. અને પ્રેમ થાય એટલે ત્યાગ થઈ જાય. ત્યાગ એ ધર્મનું બાય પ્રોડક્ટ છે. ત્યાગની કોઈ મહત્તા નથી. મહત્તા ધર્મની છે. છોકરી ગમે તેટલું છોડીને આવી હોય એના બાપના ઘરે, રાજા મહારાજની દીકરી હોય, બધું જ છોડીને આવી હોય, એની કોઈ કિંમત નથી જો પતિ સાથે પ્રેમ ન બાંધી શકે તો. ગમે તેટલું છોડીને આવ્યો, શું મતલબ છે એનો? સંસાર તો પ્રેમ ઉપર ચાલે છે. એ છોડીને આવ્યા એના ઉપર નહીં. અને પ્રેમ ત્યાગ કરાવે છે. પ્રેમ ચીજ જ એવી છે, બધો જ ત્યાગ કરાવે તમારી પાસે. જગતના જીવો સાથે પ્રેમ કરતા શીખ્યા પછી જ ધર્મનો પ્રારંભ થાય. ક્યાંય પણ આપણી સહાયની જરૂરત હોય એની ઉપેક્ષા કરી અને મંદિરમાં જાઓ તો ભગવાન ના મંજૂર કરે તમારો ધર્મ, અને અમારી પાસે આવો તો અમારે ત્યાં મંજૂર ના થાય તમારો ધર્મ. અહીં હાજરી ભરવાથી તમે કે ધાર્મિક ન થઈ જાઓ. જ્યાં છો ત્યાં તમે કઈ રીતે જીવો છો, જેની સાથે રહો છો એની સાથે કઈ રીતે જીવો છો. આખી દુનિયાના પ્રેમની વાત કરો અને ઘરમાં જ પ્રેમ ન કરી શકતા હો તો તમારી બધી વાતો છે ને વાઈડાઈ છે, બીજું કાંઈ નથી. મોટી મોટી વાતો કરી અને પોતાની મોટી મોટી પોલ સાવરવાની વાતો છે આ બધી. સાચું બોલો. સાધુ આવે
અને માત્ર પ્રેમથી જ તમારી સાથે રહે, એ તમને હંમેશા યાદ રહે કે રોજ કંઈ કંઈ ટોક ટોક કરે અને કંઈ કંઈ સંગમાં ઝઘડો ઊભો કરે, એ મારા યાદ રહે. કોણ યાદ રહે બોલો? પ્રેમ કરે હે? પણ ઝઘડાવાળા ખાસ યાદ રહે. ઝઘડાવાળા ખાસ યાદ હા, ઝઘડાવાળા ખાસ યાદ રહે. જો ટકોર છે ને એ કોને હોય? માણસને હોય ટકોર. એટલે માણસ મહારાજજી છે ને ટકોર બે રીતે કરે. એક તો પ્રેમથી એ કરે અને એક રીસે બળીને એ કરે. બે રીતે કરે. કઈ ને કઈ નવા ઇસ્યુ કાઢે ને રોજ કઈ ને કઈ માથાપોડી કરે અને બરોબર ટ્રસ્ટીઓ ઉતારી પાડે. અને અહીંયા હવે રોજ ટોકીએ તમને બહુ ગમે એમ ને? હા, તો એવું છે. ખોટ નિશાળિયાને જેમ માર પડે ને એમ વધારે ગમે. બાકી હોશિયાર નિશાળીઓ છે ને એક નાની ટકોરીને પણ મોટી સમજીને ચાલે. એ રોજ ટકોર જે લોકો ઈચ્છે ને બધા ઠોટ નિશાળીયા, એની હાથે કામ પડવાનો કોઈ મતલબ જ નહીં. નાજી નથી થવાતું. ઠોઠમાંથી હોશિયાર નથી થવાતું. કોને કહ્યું? કેટલા ઠોઠ આ સુધીમાં ઓફિસર થયા મોટા? કોઈ નથી થતું. ઠોઠ હોય થાય જ નહીં ને. પહેલીમાંથી બીજીમાં જાય તો ને. આ તમે ત્યાં ત્યાં તો બેઠા છો, ક્યાં પહેલીમાંથી બીજીમાં આવ્યા? જગ્યા બદલી. જગ્યા બને બદલી. સીટ એની જ છે, પહેલીની પહેલીની. બીજીની સીટ નથી તમારી. મુખ્ય વાત એ છે જળનો ત્યાગ એ ધર્મ નથી, જીવ સાથેનો પ્રેમ સંબંધ એ ધર્મ છે. ધર્મ એટલે શું? સહ અસ્તિત્વ. અસ્થિ સહાવો ધમ્મો. અસ્તિત્વ એનો સ્વીકાર. અસ્તિત્વ જીવોનું જ છે. જગત એનાથી જ ચાલે છે. લાખો પુતળાઓથી કોઈ નગર વસે નહીં. 100-200 જીવતા માણસોથી જ ગામ અને નગર વસે. પ્રેમ જીવ જ આપી શકે, ચૈતન્ય જ આપી શકે. જળ ક્યારે પ્રેમ આપે જ નહીં. એટલે જીવ માટે જળનો ત્યાગ કરવો. આજે રોબોટ પણ પ્રેમ કરે છે. બિલકુલ હૈયા વિનાનો. સેન્સ વિનાનો રોબોટનો પ્રેમ. જીવ તો છે ને વનસ્પતિનો પણ પ્રેમ કરે. તમે એની સાથે પ્રેમ કરો તો. તંત્રશાસ્ત્ર કહે છે કે જનરલ મનુષ્ય સિવાયના બધા જ જગતના જીવો છે ને એ પરોપકાર માટે રાજી હોય છે મોટા ભાગે. કોક જ એવા મનુષ્યમાંથી જ ખરાબ સંસ્કાર લઈને ગયેલા હોય, મનુષ્યમાંથી જ સ્વાર્થના અને ખરાબ સંસ્કાર લઈને ગયેલા કે પશુઓનીમાં કે સ્થાવરમાં પૃથ્વી અપદેવ વગેરેમાં ઉત્પન્ન થયા હોય એમને છોડી દો. બાકીના બધા જ જીવો પરોપકારાય સ્તંભીભૂતય, પરોપકારાય વહંતિ નદ્ય, પરોપકારાય ફલંતિ વૃક્ષા, પરોપકારાય દુહંતિ ગાવા, પરોપકારાય સતમ વિભૂતય. બીજાને સહાય કરવી એ સમગ્ર વિશ્વનો પ્રબળ નિયમ છે. બાવળ અને ઝેરી વૃક્ષો પણ પરોપકાર. એ આવી રીતે પેદા થાય. જે અહીંયા આગળ બહુ ઝેર ઓપ્યું હોય ને એ ઝેરી વૃક્ષો તરીકે પેદા થાય. મેં શું કહ્યું પહેલા જ, અહીં આવી અને ગલત સંસ્કારો લઈને પછી ત્યાં જાય તો જ નુકસાન કરનારા બને. પૃથ્વી ગાયબ કાય, તેવું કાય, વાવ કાય, વનસ્પતિ ગાય, બધાયમાં. પણ જે હજી આવી જ રહ્યા છે નાદી નિગોદમાંથી, હજી માણસમાં આવી અને ખોટા સંસ્કાર પકડ્યા નથી, એ બધાય પરોપકાર માટે જ જીવે. જેમ વનસ્પતિ છે એ ઈચ્છતી હોય છે તમને કોઈ લઈ જાય અને એનું દુઃખ દૂર કરે, એનું દર્દ દૂર કરે, એ ઈચ્છતી હોય છે. અમુક ટાઈમ આવે
ત્યારે એની ભીતર એ જ સંકલ્પ ચાલતો હોય, કોક મને લઈ જાય, કોક મને લઈ જાય, કોક મારો ઉપયોગ કરે. આમે આજ નહીં તો કાલે મારું આયુષ્ય પૂરું થઈ જવાનું છે. એને બહુ પ્રેમથી નોતરું આપીએ આપણે, એટલે આવો એને વિચારો પૂજા કરીએ અને એને નોતરું આપીએ એના નક્ષત્રમાં, અને એને કહીએ કે અમે તને લઈ જઈશું, તું અમારું કામ કરજે. એક્ઝેક્ટ દેવની જેમ એ વનસ્પતિ કામ કરે. આવા વિચારો પણ- સન્માનથી એને લઈ જઈએ આપણે. આવા વિચારો પણ કરી શકે વનસ્પતિ. અનકોન્શિયસમાં એ લોકો બધું જ સમજે છે. વૃક્ષો વૃક્ષો એટલે બીજું કંઈ નથી. જેનું માથું ઊંધું છે અને પગ ઉપર છે એવો એક માણસ, એનું નામ ઝાડ. એક ઝાડ કાપવું અને એક માણસની હત્યા કરવી, બેને ભારતીય સંસ્કૃતિ બરાબર ગણે છે. એટલી સેન્સ વૃક્ષમાં હોય છે, પૃથ્વીમાં પણ એટલી સેન્સ છે. એ પણ તમારા શુભ ભાવને ગ્રહણ કરે છે, તમારા પ્રેમને ગ્રહણ કરે છે. પાણી પણ એ રીતે ગ્રહણ કરે છે. અને માટે જ તો જ્યારે પ્રભુના અભિષેક થાય ને ત્યારે પાણી એ ગ્રહણ કરે છે, અને માટે જ એમાંથી જબરદસ્ત મેઘ સર્જાઈ અને આખું વિશ્વ સંતૃપ્ત થઈ જાય, એટલો વરસાદ થઈ જાય. આપ કાંઈ ગ્રહણ કરે છે આપણી ભાવનાને, અને પછી એકદમ એની પોતાની વૃદ્ધિ કરી નાખે છે ઉત્પત્તિની. એટલું બધું વધે, એટલું બધું વધે કે અધરાધાર પાણી વરસે. પછી એનાથી વધારે ચેતના તો માનવીની છે, એ વધુ ન ગ્રહણ કરી શકે. ગ્રાસ્પિંગ પાવર સૌથી વધારે સ્થાવરનો છે, પછી ત્રસનો છે, પછી છેલ્લે મનુષ્યનો છે. મનુષ્ય સૌથી નઠોર છે. જેમ મોટો થતો જાય એમ નઠોર થતો જાય. બાળક હોય ત્યારે બધું જ ગ્રહણ કરે છે. ગર્ભમાં હોય ત્યારે તો ઘણું વધારે ગ્રહણ કરે, બહાર નીકળ્યા પછી ઓર વધારે ગ્રહણ કરે. પણ જો બે પગ ઉપર ચાલતો થાય એટલે બધું જાય એનું. પછી એને અહંકાર આવે, હું મારા પગ ઉપર ઊભો છું. પહેલાં તો મમ્મીને કેળે ચાલતા હતા, પછી આંગળી પકડીને ચાલતા હતા, ત્યાં સુધી નમ્ર હતા. અને જેવા પોતાના પગ ઉપર ટટ્ટાર થાય અને પેન્ટ પહેરતા થાય એટલે થઈ જાય ટાઈટ. પછી એની સેન્સ ઓછી થઈ જાય, માની લાગણીને પણ ન સમજી શકે, એ સ્થિતિમાં એ મુકાઈ જાય. હવે તમારા અનુભવ તમારા મા બાપને ખબર. હા, તમે ડબલ થયા ને ભાઈ, તમારા મા બાપ સાથે જે રીતે વર્ત્યા હતો એ એમને જ ખબર હોય, અમને ના હોય. ચલો, પૈણ્યા પછી અડધો થઈ જાય એ અમને ખબર નથી. પેલા આખો હોય, પૈણે એટલે પેલી છોકરી અડધી થઈ જાય એટલે એ અર્ધાંગના કહેવાય. અને આ એવી રીતે કહેવાય, એની એમને ખબર નથી. સંસારનો વિચિત્ર નિયમ છે, બે ભેગા થાય ને અડધા થઈ જાય. જુદા હોય ત્યાં સુધી આખા હોય. તમારો નિયમ જુદો છે, એટલું ધ્યાન રાખજો. ને ખ્યાલ રાખજો અડધા ને રહી જાઓ. હવે આપણે બીજી ચર્ચા નથી કરવાની, મૂળ ચર્ચા કરવાની છે. ચાતુર્માસ અને પર્યુષણ પર્વનો હેતુ એક જ છે. તમે જીવ જગત સાથે જ્યાં રહો છો ત્યાં તમારા પરિવાર સાથે, સમાજ સાથે, સંઘ સાથે સારી રીતે જીવતા શીખો. કારણ જીવ જગત સાથેની વાત થઈ, સર્જીવની ગાય સાથે કઈ રીતે જીવવું એની વાત થઈ. જે પ્રાણીઓ તમને જીવવામાં સહાય કરે છે એનું કઈ રીતે અમારી પ્રવર્તન કરવું એની વાત થઈ. તમને લગભગ ખબર નથી, દુનિયામાં પંખી, જલચર પ્રાણી અને ભૂચર પ્રાણી આ ત્રણ ન હોય તો ફળ, ફસલ અને જળ આ ત્રણેય ના બને. એટલે આ બધું એના માટે છે. હા, ફળ, ફસલ અને જલ ત્રણમાં બધું આવ્યું તમારું. જળ વિના જીવન નથી, ફળ વિના જીવન નથી, ફસલ વિના જીવન નથી. જળ જલચર પ્રાણીઓ માટે ઉત્પન્ન થાય છે અને બાય પ્રોડક્ટમાં તમને મળે છે એમનું વધારાનું. ફળ પંખીઓ માટે ઉત્પન્ન થાય છે, કારણ કે પંખીઓ દ્વારા જ એનું સંવર્ધન થાય છે. તમે ફળ ખાઈ જાઓ એટલે ખતમ,
પછી ઉગે નહીં. પંખી કોઈ પણ ફળ ખાય એનું બીજ ગળી જાય, પછી એના પેટમાં પાકી એ બીજ પાછું જમીન ઉપર પડે અને પાછું ઉગે. પંખી ના હોય તો જંગલ ખતમ થઈ જાય. આ જેની સિસ્ટમ છે. પશુ અને પંખી મૂળથી કોઈ ચીજ ખાય નહીં, એટલું જ ખાય કે પેલું બાજુ જીવતું રહે અને વધતું રહે. અને જે લોકો એવી રીતે ખાય કે બધું ખતમ થઈ જાય એ માર ખાય, જેમ ગધેડું જ્યાં મોઢું નાખે ત્યાં બધું ખાઈ જાય. એટલે ગોચરી કહેવાય, ગદ્દાચરી ના કહેવાય. ગધેડો ચરે ત્યાં બધું સાફ કરી નાખે, ઘેટું ચરે ત્યાં બધું સાફ કરી નાખે, બકરું ચરે ત્યાં બધું સાફ કરી નાખે. તો ગધેડું માર ખાય, બકરું અને ઘેટું મોટા ભાગે કતલખાને જાય. જે જીવનમાં વિનિયોગ કરે છે, સૃષ્ટિને સાચવે છે, સૃષ્ટિને વધારે છે, એમને કુદરત બચાવે છે કોઈ પણ રીતે. અને જે લોકો સૃષ્ટિની અંદર વિનાશ જ કરતા હોય છે એને કુદરત બચાવતી નથી, સપોર્ટ કરતી નથી એને પણ. પંખીથી જંગલ બને. જળચર પ્રાણી પાણીમાં હોય ને ત્યારે પાણીમાં જેટલું જ પ્રદૂષિત આવે ને એ બધું માછલા ખાઈ જાય. અને પ્રદૂષિત બધું એ ખાઈ જાય તો જ અબકાઈની યોની ચાલુ રહે અને તો જ પાણી ઉત્પન્ન થાય. નદીઓ સંચયથી નથી ચાલતી, ઉત્પત્તિથી ચાલે છે. આખી નદીમાં ભેજ હોય અને ક્યાંય પણ પ્રદૂષણ ના હોય તો ભેજના કારણે શેર પેદા થયા જ કરે. હજારો શેર ફૂટ્યા જ કરે. એ શેર ફૂટ્યા કરે, નવું નવું પાણી અબકાઈની યોની બંધાયેલી હોય એમાંથી પેદા થયા કરે અને પાણી વહ્યા કરે. જે નદીઓમાં, જે તળાવોમાં માછીમારી ના થતી હોય એ તળાવ અને નદીનું પાણી ક્યારેય સુકાય નહીં. ડેમથી કોઈ નદી સુકાણી નથી ક્યારે પણ. પ્રાચીન પરંપરામાં સાબરમતી નદી જ લઈ લો, ડેબર તળાવમાંથી આવે છે અને એ બહુ મોટો ડેમ છે, જબરદસ્ત 96 માઇલની પહોળાઈમાં ફેલાયેલો ડેમ છે, 400 વર્ષ જૂનો. છતાંય જ્યાં સુધી કડાણ ધરોઈ ડેમ નહોતો બંધાયો ત્યાં સુધી સાબરમતી નદી હંમેશા ચાલતી રહેતી હતી, કોઈ દાડો બંધ નથી થતી, કારણ કે ત્યાં મચ્છીમારી નહોતી થતી. મચ્છીમારી ના થાય એટલે પાણીનો સ્ત્રોત અખૂટ થઈ જાય. જે તળાવમાં મચ્છીમારી ના થતી હોય એ તળાવનું પાણી પણ અખૂટ થઈ જાય. 12 વર્ષનો દુકાળ પડે તો એ પાણી જાય નહીં. નદીઓ સુકાવાનું કારણ, તળાવો સાફ થઈ જવાનું કારણ માત્ર ને માત્ર મચ્છીમારી છે. હવે આ વાત સરકાર સમજતી નથી. એ માછલાથી જેટલું કમાય છે પાણીના અભાવથી એનાથી 10 ગણું નુકસાન થાય છે. બીજો એક નિયમ છે, જેને તમે જેટલું વધારે મારો એટલી એની ઉત્પત્તિ વધારે થાય. સૃષ્ટિ છે ને બીજનો નાશ ન થવા દેવા માટે ઉત્પાદન વધારી મૂકે. જેમ કતલખાના વધારે ચાલશે એમ ઘેટા બકરા વધારે પેદા થશે, એમ નખામાં ઢોર વધારે પેદા થશે. પાપથી પાપ પછી વધ્યા જ કરે. તો મત્સ્યના કારણે પાણી ઉત્પન્ન થાય છે, કારણ કે બધો કચરો ખાઈ જાય, પ્રદૂષણ ખાઈ જાય, પાણી શુદ્ધ રહે તો અબકાઈની યોની ચાલ્યા જ કરે, નવું નવું પાણી પેદા થયા જ કરે અને વયા કરે. કોઈ પણ નદી તમને ખબર હશે ને મૂળમાં કેટલી હોય અને એન્ડમાં જાય કેટલી થાય. ગંગા નદી મૂળમાં સાવ નાનકડી અને એન્ડમાં આખો દરિયો હાવડા પાસે, પૂરો મહાસાગર આખો. આટલું બધું પાણી કેમ વધ્યું? નહેરમાં તો ઓછું થઈ જાય છે પાણી, જેમ આગળ જાય એમ ઓછું થતું જાય, કારણ કે સંચય પાણી આવે છે, આ ઉત્પત્તિનું પાણી આવે છે. આખી નદીમાં હજારો શહેર હોય, નવું નવું પાણી ઉત્પન્ન થતું જ જાય, નદી મોટી થતી જ જાય. ચંબલ કેટલી મોટી છે. હવે એ ચંબલ માંડવગઢ પાસેથી નીકળે છે, જ્યાંથી નીકળે છે ત્યાં એક ટીપું પાણી નથી.
પણ આગળથી પછી સજીવન થઈ જાય છે, પાણી ઉત્પન્ન થાય છે વધુ ને વધુ, અને આગળ જતાં વિરાટ દરિયા જેવડી ચંબલ થઈ જાય છે. કેવડો મોટો એનો ડેમ છે, અંદર વાહનોના સ્ટીમરો ભરી શકે એટલો મોટો ડેમ થઈ જાય. ચંબલની ઉત્પત્તિની જગ્યાએ મેં જોઈ, જ્યાંથી નીકળે છે એક નાનકડું નાળું રોડ ઉપરનું. મને કે આ ચંબલનું મૂળ અહીંયા છે. અને પછી ડેમ પણ જોયો એટલો મોટો કે ના પૂછો વાત. ત્યારે જ મને પ્રશ્ન થયો, જો ઉપર પાણી નથી તો નીચે પાણી આવ્યું ક્યાંથી? પછી ભગવતીથી ખબર પડી અબકાઈની ઉત્પત્તિ થાય છે, માટે ખૂટતું નથી. જેમ એક બીજમાંથી 100 બીજ પેદા થાય ખેતરમાં, એમ જળના ટીપામાંથી હજારો ટીપા પેદા થાય. અબકાઈની યોની બંધાઈ જાય, અબકાઈ પેદા થયા જ કરે. અભિષેકનો હેતુ એક જ છે, ભગવાનના અભિષેકનો. ભગવાન ઉપર સ્પર્શ મળવાના કારણે અબકાઈના જીવો પ્રસન્ન થઈ જાય છે, અને પ્રસન્ન થાય એટલે એમનું ઉત્પાદન વધી જાય. વિધિવત શાંતિ સ્નાત્ર થાય ને તો 2 ઘડીમાં પાણી ઉત્પન્ન થઈ જાય. 2 ઘડીમાં? હા, 2 ઘડીમાં. આકાશમાં એક પણ વાદળું ના હોય, અને વિધિવત જે વિધિ કરવાની છે એ વિધિથી શાંતિ સ્નાત્ર કર્યું હોય તો શાંતિ સ્નાત્ર ચાલુ હોય અને આકાશમાં એક વાદળી આવે સૂક્ષ્મ ઉત્પન્ન થઈને, પણ એમાં અબકાઈની યોની બંધાઈ જાય. ભદ્રબાહુ સંહિતા કહે છે કે જેમાં અબકાઈની યોની બંધાઈ ગયેલી હોય એ વાદળીમાંથી આખો દરિયો ભરાય એટલું પાણી પેદા થઈને વરસે. એક વાદળીમાં? હા, એક વાદળીમાં એટલા બધા જીવો ઉત્પન્ન થાય. જનરલ વરસાદને પાકતા ગર્ભને 7 મહિના લાગે. આજે ગર્ભ આવ્યો હોય તો 7 મહિને વરસે. ગર્ભ આવ્યાની નિશાની શું? આકાશમાં વાદળા છવાયેલા હોય દૂરબીન જેવું, એટલે આપણે જે કહીએ ને આજ મેલો દિવસ છે એ છવાયેલું હોય, અને રાતના ટાઈમે મોર ટવકા કરે તો સમજવાનું કે ગર્ભ બંધાઈ ગયો. આકાશમાં ગર્ભ બંધાઈ ગયો. ગર્ભી એ જોઈ અને નક્કી કરે કે કેટલા દિવસે વરસશે. આનું બધું ગણિત છે, એટલે ચોખ્ખું કહી શકે કે આજે આ ગર્ભ બંધાણો છે એ ફલાણા દિવસે આટલા વાગે આટલું પાણી પડશે, એટલું બતાવી શકે. હવે એ ગર્ભને પાકતા 7 મહિના લાગે. જો કાચો ગર્ભ પડે એને આપણે માવઠું કહીએ. વરસાદના નક્ષત્ર સિવાયના ટાઈમમાં જે વરસાદ પડે એને આપણે માવઠું કહીએ, એટલે માઘ વૃષ્ટિ કહેવાય છે એને. એટલે કાચો ગર્ભ જેમાં કરા પડે એ કાચો ગર્ભ ગળી ગયો. હવે ભાઈ ચોમાસામાં એટલું તૂટ પડે એની આપણને પાણીની. તો એ જ પ્રક્રિયા બૃહદ શાંતિ સ્નાત્ર વિધિપૂર્વક કરવામાં આવે તો માત્ર 3 કલાકમાં થઈ જાય પૂરી. વધુમાં વધુ ન્યૂનતમ 3.5 કલાક, વધુમાં વધુ 3 દિવસ. 3 દિવસની અંદર ઓછામાં ઓછું 2-2.5 ઇંચ પાણી પડી જાય એટલો વર્ષ અંદર અબકાઈ ઉત્પન્ન થઈ જાય. પ્રભુનો અભિષેક થાય ને અબકાઈને જો પ્રસન્ન થઈ જાય છે. પ્રસન્ન થાય એટલે એમનું ઉત્પાદન એકદમ વધી જાય, એની યોની બંધ થઈ જાય. આપણે ઉત્પાદનનો સિદ્ધાંત માનીએ છીએ, સંચય કરીને મેળવવાનો સિદ્ધાંત છે જ નહીં આપણે ત્યાં. આપણે ત્યાં બધું ઉત્પાદનનો સિદ્ધાંત હતો દરેક ચીજમાં, એટલે શોષણ હતું જ નહીં. ઘણાનું ભેગું કરીને ખાઈ જાઓ એ શોષણ કહેવાય, અને ઘણાને આપીને કમાવો એ પોષણ કહેવાય. હજારો જણા કમાય પછી તમે થોડું કમાવો તો એ પોષણ કહેવાય. પેલું શોષણ. ઘણામ છે એટલું પી ગયા, વાત પૂરી થઈ ગઈ, પછી કશું નહીં. બોરીમાં છે એટલું ધાન ખાઈ ગયા, ખતમ થઈ ગઈ વાત. એ વાવી હોત તો 1 બોરી 100 બોરી થાત, પણ ખાઈ ગયા એટલે પૂરી થઈ ગઈ વાત. તો પ્રભુની ભક્તિથી, આ બધા અનુષ્ઠાનોથી જબરદસ્ત પુણ્ય વધે. એ પુણ્ય વધે એટલે આ બધા જીવો રાજી થાય. એ રાજી થાય એટલે તમને અનુકૂળ આખી પ્રકૃતિ બની જાય. ભગવાનમાં આપણે જોઈએ જ છીએ ને, પ્રભુ વિચરતા હોય ત્યારે 6 ઋતુ એક સાથે ફળે. પ્રભુની ઉર્જા એટલી બધી છે કે ફળ અને ફૂલને ફાળવા માટે
જે ઋતુની જરૂર હોય એ બધી ઋતુ એક સાથે પ્રભુના પ્રભાવથી એનું વાતાવરણ પેદા થાય એટલે બધી જ ઋતુઓનું ફળ મળે, બધી જ ઋતુઓના ફળ થઈ જાય, બધી જ ઋતુના ફૂલ થઈ જાય. પ્રભુ જ્યાં હોય ત્યાં ચાહે ઋતુ સમકાલે ફળે, કાંટા પણ ઊંધા હોય, વૃક્ષ પણ નમસ્કાર કરે. જો એને ફીલ ના થતું હોય તો શું કરવાનું? અમે એને ફીલ થાય છે. ભગવાન છે ને એ કોન્શિયસ કરતા અનકોન્શિયસ સાથે વધારે જોડાયેલા છે. એટલે અનકોન્શિયસમાં જીવનારા બધા જ જીવો ભગવાનને પોતાના માને છે. તમારામાં પણ જેટલી મૈત્રી વધે ને એટલી આખી પ્રકૃતિ પર અસર થાય. જે ખેલ છે બધા મૈત્રીનો જ છે. જગતના જીવો ઉપર જેટલી મૈત્રી, જેટલો પ્રેમ, જેટલો આદર, પાણી પીતી વખતે પણ આભાર માનતો હોય કે જલના જીવો તમારો આભાર છે, તમે મને જીવન આપો છો. ધરતી ઉપર પગ મૂકે ને ત્યારે 3 વાર પહેલા નમસ્કાર કરી પથારીમાંથી પછી પગ મૂકે કે ધરતી તું મને આધાર આપે છે, તારો બહુ મોટો ઉપકાર છે. આ આર્યોની સંસ્કૃતિ છે. જીવ માત્રનો આભાર માનવો, જેનાથી તમે જીવો છો એની સાથે શુભભાવનો સહયોગ કરવો. અને દુનિયામાં છે ને ભાવની જ કિંમત છે. ભાવથી રૂખો રોટલો આપે ને તોય મીઠો લાગે, અને વગર ભાવનું દૂધપાક પૂરી આપે ને તોય અડધે ભાવે ઊભા થવાનું મન થઈ જાય. જો ભાવ ન હોય તો દુનિયામાં કિંમત તો ભાવની જ છે ને. આ બધી બહેનો રોટલી બનાવે ને, બધી રોટલીની હરખી હોય સ્વાદ, એ જ ઘઉં હોય, એ જ ઘી હોય, છતાં સ્વાદ બધાના અલગ. જે બેન જેટલી વધારે પ્રેમાળ હોય એટલી એની રોટલી મીઠી હોય, અને જે જેટલી બળતરિયા હોય એટલી એની રોટલી સૂકી હોય. દાંતથી તૂટે નહીં એવી રોટલી એના હાથે બને, કારણ એ એવી જ હોય, પોતે સૂકી ભટ્ટ. પ્રેમ નામની ચીજ જ ના હોય. બળતરા ને બળતરા જો આખી દુનિયા. એને પ્રેમ ના મળ્યો હોય તો હવે આપતા રહેજો. એ સમજે છે બધું પણ કરતા નથી. ગાયને મશીન બનાવી દીધું તમે દૂધ દોવાનું, એ દૂધ ના આવે, એમાં એ બધા કેમિકલ્સ ના આવે જે તમારા માટે જરૂરી છે. તમારો પ્રેમ હોય તો જે કેમિકલ્સ છૂટે એના બ્લડમાંથી અને દૂધમાં ભળે, અને પછી એ દૂધ તમારું કામ કરે. દરેક પ્રાણી સાથે એવી રીતે છે. બધા જ પ્રાણીઓ સાથે તમે આ રીતે વર્તો, પણ ક્યારે વર્તી શકો? માણસ સાથે સીધું વર્તતા આવડતું હોય તો. જે માણસની સાથે સરખું ના વર્તી શકતા હોય, જે પોતાના ઘરના મા બાપ સાથે કે ભાઈઓ સાથે પણ સરખું ના વર્તી શકતા હોય, એ પછી એ અપકાય ને તેવકાય સાથે શું વર્તવાના હતા? ઠીક છે, ખાલી બોલી જાય એવી પડીકમાં બી કરીને ભાઈ કઈ લેવા દેવા ના હોય. એમાં એને નો ફીલ, કઈ ફિલિંગ હોય જ નહીં. આ પર્વ તમારી ફિલિંગ વધારવા માટેનું પર્વ છે. તમારી મનુષ્યતા પકવવાનું પર્વ છે. માણસ બનવાનું પર્વ છે. પશુમાંથી એકલા ખાવું ને પોતાનું જ વિચારવું એ પશુ પ્રકૃતિ. બાટકે ખાના बैकुंठ जाना એ મનુષ્ય પ્રકૃતિ. રામાદી ચીડિયા રામાદા ખેત, સબ બિલ ખાઓ ભર પર પેટ. જબરદસ્ત ખેતર હોય, અંદર ચકલીઓ પડતી હોય, અને પેલો આરામથી જોયા કરે નાનક, એ રામાદી ચીડિયા રામાદા ખેત. તમે એ રામથી પેદા થઈ છો, અને આ ફસલ પેદા થઈ છે એ રામથી જ પેદા થઈ છે. ખાઓ તમે, અને ગમે તેટલું ખાઈ જાય ને તો ખૂટે નહીં. બોલો, એકલા ખાવાની વૃત્તિથી જ ખૂટે છે. જૂના જમાનામાં ખેડૂતનું ધાન ખળામાં આવતું, હવે ખળો જ નથી રહ્યો. પહેલા ખળો હતો, ખળામાં ધાન આવે, બધાને પોતપોતાની જગ્યા હોય, ત્યાં બધું ધાન ભેગું થાય, પછી ઉપણાય, સાફ થાય, બધા એકસાથે આ બધું કામ કરે. અને પછી જ્યારે ધાનના ઢગલા થઈ જાય એટલે દરેક ખેડૂત પહેલા એ સમજે કે મારા મહેનતનું મારે લેવાનું છે, પણ ભગવાન મારી મહેનત કરતાં ઘણું વધારે પેદા કરે છે. પેદા કરવામાં મારી કોઈ મહેનત નથી, વાવવામાં મારી મહેનત છે, પેદા કરવામાં મારી કોઈ મહેનત નથી.
એમાં ભગવાનની જ મહેનત છે. પાણી એ મોકલી આપે, તડકો એ મોકલી આપે, અને જે આજુબાજુ ખાતર ને બધું જે જોઈએ વ્યવસ્થિત ગોઠવાય એ પણ એનો તડકો કરે. આપણે કશું કરવાનું છે જ નહીં. એટલે એ જે પેદા થાય એમાં પહેલો ભગવાનનો ભાગ. ભગવાનનો ભાગ એટલે શું? જેનું કોઈ ન હોય એ ભગવાન ના હોય. એટલે પહેલા એમનો ભાગ, એ મંદિરનો ભાગ કાઢે. બાવાની કુટીર હોય તો બાવાનો ભાગ કાઢે. ગામમાં વિધવાઓ હોય, વિધવાઓનો ભાગ કાઢે. પછી માંગવાવાળા હોય એનો ભાગ કાઢે. બધાને આપ્યા પછી પૂછે હવે કોઈ બાકી નથી? તો એના કોઈ બાકી નથી. ત્યારે બાકીનું ધાન ગાડામાં ભરી અને ઘરે લઈ જાય. આપ્યા પછી ખળામાંથી એમને લઈ જાય તે ગોઝારું અન્ન કહેવાય. કારણ કે ખેતીમાં ખૂબ પાપ થાય છે. એટલા બધા જીવો મરે છે કે ના પૂછો વાત. એટલે એ અન્ન બીજાને માટે અપાય તો જે પાપ ટળે, એ તો પાપ ટળે જ નહીં. નહીં તો એ અન્ન જે છે એ ગાયની માટી બરાબર ગણાય, ગાયના માંસ બરાબર. એવું આપણા હિન્દુસ્તાનના માણસો સમજતા હતા. તો પટેલો બધા આ રીતે જ કરતા. એમાં એક પસાભાઈ પટેલ એ બહુ ઉદાર. બીજા એક માણું આપે તો આ બે માણા આપે. છોકરાઓ બધા ભણેલા કોલેજમાં. એમને એમ થાય કે મહેનત મરી કરીને આપણે મરી જઈએ અને બાપો લૂંટાવે છે ગરીબોમાં, કોઈ મતલબ નથી. કરવું શું? બાપો જમની જેમ માથે બેઠો હોય અને એટલો બધો પાછો પાછો પટેલ ભાઈડો બોલવા બે એટલે એક મગની બે ફાડ, બીજી વાત જ ના હોય. પટેલ ભાઈ જીભમાં કુવાડો જ હોય એટલે બોલાય નહીં બાપાની સામે. એટલે એમની માને ગાળ ખાવી પડે જો બોલવા જાય તો. એ રોજ અખડાય. એમાં એક દાડો ડોહા પડ્યા માંડા ખરાના ટાઈમે જ હોસ્પિટલમાં. છોકરાઓ કે આજ કે ભાવ જડ્યું છે. એટલે ખરાની અંદર બધું ધાન જ્યારે તૈયાર થયું ત્યારે બધા બીજા માંગવાવાળા આવ્યા. આમને બધાને પાછા કાઢ્યા. એક દાણો કોઈને આપ્યો નહીં. બધું ધાન ગાડાઓમાં ભરીને ઘરે લઈ ગયા. ઘરે લઈ ગયા. હવે ઘરે પેલી મોટી કોઠી હોય જેમાં ઉપરથી ભરવાનું હોય અને નીચેથી કાઢવાનું હોય. ઉપરથી ક્યારે કઢાય નહીં, નીચેથી જ કઢાય. નીચે કપડાનો ડટ્ટો આપેલો હોય, એ ખોલે એટલે જેટલું જોઈએ એટલું નીકળે. અને એમાં ક્યારેય ખૂટે નહીં 12 મહિનામાં. લાયા બધું ધાન કોઠીમાં ભર્યું. માંડ પોણી ભરાણી, આખી ના ભરાણી. વિચાર કરી કે મારું કોઈને આપ્યું નથી, બધું લઈ આવ્યા છીએ. દર સાલ બાપા બધાને આપે, અડધું અડધ લગભગ આપી દે, પછી લાવીએ તો કોઠી છલકાઈ અને ઉપરથી બહાર પડે. અને આજે પોણી જ થઈ. એ યુવાસમાં બેઠા હતા ત્યાં ડોહા એમને ચેન નહીં કે મારા છોકરાઓ હરામી છે, સલાહ કોઈને આપ્યા વિના ધાન ઘર ભેગું કરશે. એટલે ડોહા હોસ્પિટલમાંથી ડૉક્ટરની રજા લીધા વિના માર માર નીકળ્યા. ગાડું જોડીને સીધા ગામડે પહોંચ્યા અને સીધા ઘરે પહોંચ્યા. ઘરે પહોંચતા જ મનની જોખવાની શરૂ કરી છોકરાઓને અને પૂછ્યું બોલો કે નખો દી આવો, ધાન આપીને લાવ્યા છો કે એમને ભર્યું છે? કોણ બોલે? બધા ચૂપ થઈને બેઠા. કારણ કે ગામમાં પહેતા ડોહાને બધા મળી ગયા હતા, જેટલા ઘરાકો હતા એટલા. આ વખતે તમારા છોકરોએ કંઈ નથી આપ્યું, આ વખતે તમારા છોકરોએ કંઈ નથી આપ્યું, આ વખતે તમારા છોકરોએ કંઈ નથી આપ્યું. બધાએ ફરિયાદ કરી દીધી હતી ગામમાં પહેતા ડોહાને. એ ડોહા તો પૂરેપૂરું એટમ બોમ્બ ભરીને આવ્યા હતા મગજમાં. કીધું કે સલાહ ખાલી કરો કોઠી. આખી કોઠી ખાલી કરાઈ નીચેથી. પાછા ગાડા ભર્યા, જઈને નાખ્યા ખળામાં. ખળામાં નાખીને પછી બધાને બોલાયા, આવો કે લઈ જાઓ. દર વખત 2 માણા આપું છું, આ વખતે 3 માણા આપીશ કે બધાને. બધા આયા નાચતા નાચતા 3 માણા ભરી ગયા. છોકરાઓ જોયા જ કરે કે આ વખતે તો એક દાણો ઘરે પહોંચવાનો નથી, આ બધું જવાનું. બધાને અપાઈ ગયું. પછી ડોહાએ કર્યું કે હવે જે બધું એ ભરો ગાડામાં. પછી બધું ગાડામાં ભર્યું, લઈને આવ્યા, કોઠી ભરી, ઉપરથી છલકાઈને અનાજ પડ્યું. બોલો હવે આ તમે લોકો ભેગું કરો કે ભગવાન ભેગું કરે એ મને સમજાવો. આ બનેલી ઘટના છે હમણાંની, 30-40 વર્ષ પહેલાની. એટલે આપણે ત્યાં કહેવત હતી, જેને ઘરે રોટલાનું છૂટ એને ઘરે કોઠીએ જાર ક્યારે પણ ખૂટે નહીં. આપાપ લબ્ધિ આવે, અન્નપૂર્ણા આવે.
રાજચંદ્રજી મહારાજ હતા, એમના નિયમ મુંબઈમાં રહેતા ચેમ્બુરમાં, એમના નિયમ રોજ 30 માણસની રસોઈ બનાવવાની, અને 30 માણસની રસોઈમાં 300 થી 500 માણસ જમી જાય. અન્નપૂર્ણાની લબ્ધિ. કયા માણસ? રાજચંદ્રજી વડોદરાના હતા, લોકા ગચ્છના યતિ. આવું તો ઘણું છે. અમારી પ્રતિષ્ઠાઓમાં 2000 માણસની રસોઈ બનાવી હોય, 25,000 માણસ આરામથી જમી જાય, પછી એ વધેલું પડ્યું હોય. તમે સમજતા કે અમે જાણે જેટલું જોખીએ ને જેટલું બનાવીએ એટલું જ હોય દુનિયામાં, એવું નહીં માનવાનું. દુનિયા બહુ મોટી છે અને દુનિયાના માલિક બહુ મોટા છે. એ આપવા વાળાનું ભરી દે છે અને રાખવા વાળાનું ખાલી કરી નાખે છે. એનો આ નિયમ જ છે એક જ. આપવા વાળાને ત્યાં ભરી દો અને રાખવા વાળાનું બધું ખાલી કરી નાખો. એનું ખોટાડી જ મૂકવાનું. બોલો, આ 11 કર્તવ્યો છે ને આજના, એ હવે તમારા સંઘ સાથે, તમારા ગુરુઓ સાથે, તમારા ભગવાન સાથે તમારે કઈ રીતે વર્તવું એ શીખવા માટેના હવે કર્તવ્યો છે. ખાલી જીવો સાથે કઈ રીતે જીવવું, અમારી પ્રવર્તન, પછી સાધર્મિક વાત્સલ્ય, પછી અઠમનો તપ, પછી શું બાકી રહી ગયું? ચૈત્ય પરિપાટી છેલ્લી વચ્ચે બોલ ક્ષમાપના. બધા જ જીવો સાથે અલગ અલગ રીતે શક્ય એને સહાય, અશક્ય એની ક્ષમા માંગવાની. એ તમારા બધાનો ઉપયોગ કરી અને અમે જીવીએ છીએ. તમે મરો છો ને અમને જીવાડો છો, એ માટે તમને ધન્યવાદ અને અમે માફી માંગીએ છીએ. અને ક્યારે એવું મારું જીવન આવે કે તમને માર્યા વિના અમે જીવી શકીએ. ક્ષમાપનામાં આ આપણે વિચારવાનું છે કે તમને માર્યા વિના અમે જીવી શકીએ, એવું ક્યારે બને? એક વાત ખ્યાલમાં રાખજો, જેના ઘરમાં સંપ છે, જેના ઘરમાં વેચીને ખાવાની વૃત્તિ છે, એના ઘરમાં ક્યારેય કશું ખૂટે નહીં. એને કોઈની ગુલામી કરવી પડે નહીં. એ શેઠ થઈને જ રહે. જ્યારથી ખાઉદરાની વૃત્તિ આવી ત્યારથી બધાને નોકરીઓ કરવી પડે છે અને નોકરીઓ ગોતવી પડે છે. અને બાળક ગર્ભમાં હોય ત્યારથી જ માં આયોજન કરે કે દીકરાને ક્યાં ભણવા મૂકવું કે જેથી એને મોટી નોકરી મળે. એટલે ગુલામ બનાવવાની જ કલ્પના, શેઠ બનાવવાની કલ્પના જ નથી એને. કેટલા નીચે ઉતરી ગયા તમે! અને એનું કારણ એક જ છે, હું જ ખાઉં, કોઈને ખાવાનું આપવું નહીં. હું છે ને ખાવું ને ખવડાવવામાં જ માનવાવાળો માણસ છું. એટલે હું તમને ઉપવાસ કરવાની વાતે નહીં કરું, હું તમને અમીલ કરવાની વાત નહીં કરું, કારણ કે એ બધું ન ખાવાની વાતો છે, ખાવાની વાતો નથી. એ તો ખાવું ખવડાવવું એ જ ધર્મ છે. કોને એ સિવાય થાય જ નહીં ને. ખવડાવવું એ ધર્મ કે ખાવું એ ધર્મ? ખાવું ખવડાવવું બે ભૂખ્યો થોડો ખવડાવી શકે. ખુદ ભૂખ્યા મળતો એ શું ખવડાવે? અને ખાઈ શકતો એ જ ખવડાવી શકે. જે ખાઈ નાખતા હોય ને ખવડાવી ના શકે, યાદ રાખજો. જે ખવડાવી શકતો એ ખાઈ શકે. જવાભાઈ શેઠને ત્યાં હું બહુ નાનો હતો, 13-14 વર્ષનો, તો વરવા જઈએ ને 5 થી 7 જાતની મીઠાઈઓ છે એટલે ઘરે. ચંદ્રશેખર માના બાપા તો 5 થી 7 જાતની મીઠાઈઓ હોય, બધી લઈને આવે કે વરો વરો વરો. અમે કહીએ કે પણ આ મીઠાઈ કોને માટે? સાહેબ 75 વર્ષનો ડોહો કે મારે રોજ મીઠાઈ ખાવા જોઈએ, કે અડધી થાળી તો ખાઈ જ જાઉં કે. અને મારા ઘરે કોઈ બી મહેમાન આવે તો મીઠાઈ હોય જ 2-5 જાતની, અને ખૂબ બધાને ખવડાવું. આ બધા જેટલા મોટા શેઠિયાઓ છે ને બધા જ ખાવાવાળાને ખવડાવવાળા, તમારી જેમ નહીં કે ખાઈએ નાખો ને ખવડાવી નાખો. ડાયાબિટીસ તો મારી ઉભરે આ લોકો પાસે ના, એ લોકોને ડિપ્રેશન હોય. જીવાભાઈ શેઠને બહુ મોટા શેર દલાલ, હિન્દુસ્તાનના મોટા શેર દલાલ હોય, એના તો કેટલું ડિપ્રેશન હોય. પણ ડોહાની 80 વર્ષની ઉંમરે ડાયાબિટીસ નહોતો, એટલે ડિપ્રેશન નહોતું, નક્કી થઈ ગયું. કારણ કે ડાયાબિટીસ અને ડિપ્રેશન એ ભાઈ બહેન છે. જ્યાં ડિપ્રેશન હોય ને ત્યાં ડાયાબિટીસ હોય, અને ડિપ્રેશન એને જ હોય. બધાનું ખાઈને કોઈ ના ખવડાવે ને એને ડિપ્રેશન થાય. પેલા બધાનું પ્રેશર આવે ને, જ્યારે અમારું ખાઈ ગયું ખવડાવતું નથી, આ પ્રેશર આવે એટલે ડિપ્રેશન થઈ જાય એને.
એ ધર્મ જ પેલો એ છે, ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, નાગાને વસ્ત્ર, બીમારને દવા, થાક્યાને ઓટલો આપવો, વિસામો આપવો. આ 5 જ પુણ્યના કારણ છે. છઠ્ઠું કોઈ છે જ નહીં પુણ્યનું કારણ. પછી જે છે મન સાથે સંબંધ છે. દુનિયામાં 5 વસ્તુથી ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી, થાક્યાને વિસામો, નાગાને વસ્ત્ર, માંદાને દવા. રોટી કપડા ઓર મકાન. આ જ્યાં હોય ને ત્યાં કોઈ બીમારી ના હોય, કોઈ ખોટો ખર્ચો ના હોય. એ ડાક્ટરના ભરાડી જેટલા ખાઉદરા છે ને, જેને સાસુ સસાઈ ગમતા નથી અને આવેલા મહેમાનો ગમતા નથી, એ બધા જ ડાક્ટરના ગ્રાહક છે. બધી કમાણી ડાક્ટરને ત્યાં ભરે છે. અને જ્યાં બધાને ખવડાવીને ખાતું હોય ને, એને કોઈ બીમારી આવે નહીં, એને ડાક્ટરને ત્યાં જવું પડે નહીં. એની પાસે હરામનો પૈસો જ ના હોય ને, ડાક્ટરને આપે શું? હરામનો પૈસો ભેગો કર્યો હોય એ ડાક્ટરને આપે. હું જામનગરમાં હતો, એક કુટુંબ, તો 35 માણસનું કુટુંબ, ભાઈના 7 દીકરા, 7 વહુ, અને દરેકના 2-3 તો ખરા. આની જેમ એક બસ નહોતું, તો લગભગ 35 માણસનું કુટુંબ. એક વાર કંઈક વાત ચાલી એટલે મેં એમને પૂછ્યું કે આ તમારું આટલું મોટું કુટુંબ, આટલા છોકરા, આજે આ માંદવું પડે, કાલ પેલું માંદવું પડે, પરમદાર પેલું માંદવું પડે, એટલે ડૉક્ટરનું તો અમારે જોરદાર ચાલતું હશે. મને કે સાહેબ, મારા ઘરમાં હરામનો એક પૈસો આવતો નથી. અમારા 35માંથી કોઈ ક્યારેય માંદવું પડતું નથી. અને માંદવું પડે તો સુદર્શનનો ઉકાળો કે સૂંઢ અને પીપળા મૂળ એનો ઉકાળો, એમાં બધા હાજા થઈ જાય છે. એકેને મારે ડાક્ટર પાસે લઈ જવા પડતા નથી. એક પૈસો ડાક્ટરને 12 મહિનામાં એક પૈસો આપતો નથી. આજ 25 વર્ષથી હું મારો ઘરનો વહીવટ કરું છું, પણ ડૉક્ટરના ખાતે મારે ત્યાં નીલ છે. એક પૈસો આજ સુધી ફીસનો કે દવાનો મેં ડૉક્ટરને આપ્યો નથી. બોલે હરામનું ખાતા હો ને, એટલે કોઈને ખવડાવીને ખાઓ ને, એ બધું હરામનું જ કહેવાય. એટલું યાદ રાખજો. તમને જે મળ્યું છે એ બીજાને આપીને ખાઓ ત્યારે હકનું થાય. સીધે સીધું એકલા બનાવીને ખાઓ એ હરામનું થઈ ગયું. વન મારા છોકરા તો એ હરામનું થઈ ગયું. વન મારા પાડોશી, રસ્તામાં જતા ભિખારી, એ બધાને ખવડાવીને ખાય, એને કંઈ થાય નહીં. બધી દવા થઈ જાય એની. એ દુવાથી જ બધું મટી જાય. ને આ જેનો શીખ્યા હોય ને, એનો બધો ધર્મ છે ને એ ઉકેડા ઉપરનું શણગાર છે. ઉકેડા ઉપર શણગાર કરો ને, એનો કંઈ મતલબ ખરો? ફૂલની માળા પહેરાવો, ઉકેડા ઉપર બધી લાઇટિંગ કરો, એનો કોઈ મતલબ છે નથી. તો જેનામાં નથી એના કોઈ પણ ક્રિયાઓનો કોઈ મતલબ નથી. ભાવ જ પ્રધાન છે. અને ભાવ એટલે આ જ આપવાનો જ ભાવ, વહેંચવાનો જ ભાવ. મને જે મળ્યું છે એમાં બધાનો ભાગ છે, કારણ કે બધાનો ભાગ ખાઈને હું જીવું છું. બધાનો ભાગ ખાઈને જીવું છું. અસંખ્ય અપકાયના જીવો, અસંખ્ય વનસ્પતિ ગાયના જીવો, અસંખ્ય તેવ ગાયના જીવો, અસંખ્ય પૃથ્વી ગાયના જીવો, આ બધાએ ભોગ આપે ત્યારે હું જીવી શકું છું. અને હું જો સામે ભોગ ના આપું જેને આપવા લાયક છે એને, તો પતી ગઈ વાત જ. તમારા માટે આ દુનિયા છે ને આખી કંજૂસ થઈ જાય. કૂવાના પાણી ઉકાઈ જાય, નદીઓના તળ જતા રહે, બધું ખતમ થઈ જાય એવા લોકો માટે. ને આજે જ થઈ રહ્યું છે. બધા ચિંતામાં છે કે 10 વર્ષ પછી પાણી હશે કે નહીં પીવાના માટે, પણ એ ચિંતામાં અત્યારે બધા છે. અમારે જવાની કોઈ ફિકર નથી. અમને ખબર છે જે દાડા આપતા શીખી જશે લોકો, અને જે દાડા ભગવાનની ભક્તિ બરોબર કરશે, એ દાડા બધું ભરાઈ જવાનું છે. ભગવાન આપે ને ત્યારે 1 જ વર્ષમાં બધું આપી દે. તમે 100 વર્ષે જે પૂરું કરો ને એ ભગવાન 1 દાડામાં આપી દે. એટલી ભગવાનની તાકાત છે. એટલે તમારા જે બધા કર્તવ્યો છે ને, બધા આપવાના કર્તવ્યો છે. બોલો, હવે સંઘ અને સમાજ સાથે કઈ રીતે જીવવું એની વાત. સંઘ પૂજા, દીકરા દીકરી, દીકરીઓ અને જવાઈ કોઈ પણ પ્રસંગમાં આવે, પ્રસંગમાં તો જાય ત્યારે ખાલી જાય, કંઈ પણ લઈ જાય ને, બસ એ જ રીતે શક્તિ અનુસાર વર્ષમાં 1 વાર પણ 2, 4, 6, 8
જેટલા સાધનમિકને બોલાવી શકો એને ઘરે બોલાવવા અને એમને જમાડવા પ્રેમથી અને પહેરામણી કરવી, જેવી તમારી શક્તિ. એ તમારી હેસિયત ઉપર છે. મોટી હેસિયત હોય તો ચેન બી આપો, ઊંચામાં ઊંચી કપડાની જોડ પણ આપો. ન હેસિયત હોય તો જમાડી એક નાનકડો કેસ આપીને પણ આચરણ કરી લો. આ સંઘ પૂજા. સંઘના જે પણ સદસ્યો છે આખા સંઘની પૂજા બધાની કરવાની તાકાત ના હોય, પણ એમાંથી ચૂંટીને એક સાધુ એક સાધ્વી એક શ્રાવક એક શ્રાવિકા એમને બોલાવવા ઘરે. સાધુનો આખો ડ્રેસ વરાવવો, ઓગો, પાત્રા, તર્પણી, કપડાં, સોલપટ્ટા, એ ઉત્કૃષ્ટ તિવાર, અને નહીં તો એક મુપત્તી વરાવવી, એટલાથી પણ ચાલે. પણ મૂળ તમારી આપવાની વૃત્તિ હોવી જોઈએ. આ બધી સંઘ પૂજામાં ગણાય. તમે માત્ર ઢીલું કરીને રૂપિયો આપો ને એ સંઘ પૂજા નથી. આ બધું કરવાનું, ઘરે બોલાવીને કરવાનું. ઘરમાં આવે, આપણું ઘર પવિત્ર થાય. એમના પગલાં પડે તો ન માલુમ કોણ કેવા પગલાંનું હોય, એના પગલાં ઘરમાં પડી જાય અને તમારું આખું ઘર બદલાઈ જાય. એક રાજપૂતને ત્યાં છોકરો જન્મ્યો, માને 14 સપના આવ્યા. પણ રાજપૂત નાનકડો ખેડૂત અને એને ત્યાં છોકરો જન્મ્યો, માને 14 સપના આવ્યા કે ચક્રવર્તી થવો જોઈએ એવું લાગે, પણ ત્યાં કેપેસિટી જ નથી. એ ગામનો ઠાકોર પણ નથી બાપ. ચક્રવર્તી કઈ રીતે થાય છોકરો? ભદ્રબાહુ સંહિતામાં લખ્યું છે કે એને ત્યાં એક નાનકડું વાસણું જન્મ્યું. એ એટલું બધું નસીબવાળું હતું, એ વાસણું જન્મ્યું અને આને ત્યાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. અને એક પછી એક ચક્રવર્તીની વૃત્તિ પ્રગટ થવા માંડી. એ વૃષભ જન્મ્યા પછી, અને વૃષભના પુણ્યથી એ છોકરો ચક્રવર્તી થયો. તમારે ત્યાં તો છે ને, તમે લોકો એવા વહેમી છો ને. એક જણે ત્યાં ગયો, એક હાવ ખખડને સ્કૂટર બહાર પડેલું, કાંઈ વપરાય નહીં એવું, હાવ બાતલ. મેં કીધું આ ઠાઠિયાને કેમ રાખ્યું છે ઘરમાં? એનો તો ખાડો બાપજી ના કડાય, બહુ શકુની છે. આયા પછી તો બહુ સુખી થઈ ગયો છું કે ઠાઠ્યું પણ જો મારા ઘરમાં પડ્યું. તો તમે ઠાઠિયાને હાથીને રાખો, તમને એમ પડી જાય ને કે આ ઠાઠિયું આવ્યું પછી જ મારું ઘર ઊંચું આવ્યું છે અને મારું બધું સારું થયું છે. એ ઠાઠિયાને રાખો. તખતગઢમાં હું હતો, એક ભાઈ, એમની ઘરવાળી આંધળી નકાળી અને આખા શરીર ઉપર શીળીના ચાઠા, અને ભાઈ જોયા તો હેન્ડસમ. આમ એ ઉંમરે પણ કોઈ છોકરી જુએ ને એક વાર તો ઊભી રહી જાય ડોહાન જોવા માટે, એવા હેન્ડસમ. હું જોઉં કે સારું આ ભાઈને એટલી બધી સંભાળે કે ના પૂછો વાત. એનો પડ્યો બોલ ઝીલે. મેં એક દાડો પૂછ્યું, વાત શું છે? આ તમે તમારા ઘરવાળાને આટલા બધા હાચવો છો, આમ કોનાની પૂતળીની જેમ હાચવીને રાખો છો, કારણ શું? મને કે સાહેબ ઘરમાં ખાવાને ફાંફા હતા, બાબા કશું મૂકીને ગયા નહોતા, માંડ પેટ ભરતા હતા, અને આ બાઈના પગલાં પડ્યા પછી આજે હું કરોડપતિ થયો છું. એને તો જેટલી પૂછું એટલી ઓછી. એ મારી લક્ષ્મી છે, અને લક્ષ્મીનું રૂપ જોવાનું ના હોય, લક્ષ્મીના લક્ષણ જોવાના હોય. આ રૂપમાદેવી ભલે કાળા હતા પણ કોયલ જેવો અવાજ હતો, અને કાળા પણ પોલીસ કિનારા બુટ જેવા હતા. એટલે એકદમ ચમકદાર હતા. કેટલી કાળી છોકરીઓ પણ એટલી બધી હોય છે. અને શાસ્ત્રમાં તો કહ્યું છે દુનિયાની રૂપ સુંદર કન્યા હંમેશા કાળી જ હોય. સર્વશ્રેષ્ઠ રૂપાળી કન્યા જેટલી પદ્મિનીઓ છે બધી કાળી જ હોય, ગોરી ના હોય. ગોળની બાબતમાં ડઈ ગયો, બહુ ફૂલાવું નહીં ગોરાએ. દુનિયાના સૌથી રૂપાળા કૃષ્ણ કેવા? કાળા. બાહુબલી કામદેવનો અવતાર ગણાતા, એ કેવા? કાળા. ભરતજી ગોરા, બાહુબલી કાળા. અને જે સુંદરીના રૂપ પર મોહીને અને દીક્ષાની રજા ના આપી ભરતે, એ કાળી. બ્રાહ્મી ગોરી, સુંદરી કાળી. આ તો ભાઈ બેન બે કાળા. એમની મમ્મીએ કાળી હતી, સુનંદા. બંને મમ્મી ઉપર ઉતર્યા હતા, પપ્પા ઉપર નહીં.
પપ્પા તો એકદમ સુવર્ણવર્ણના હતા ને, ઈશવદેવ ભગવાન તો. પણ 2 છોકરા મમ્મી ઉપર હતા. દેખાવ ભગવાન જેવો અને વાન માનો, એટલે 2 ભેગું થયું તો રૂપ અદ્ભુત થઈ ગયું એમનું. એટલે કાળાએ કંઈ બહુ શરમાવાની જરૂર નથી. લક્ષણ હોય ને સારા તો કાળી બધા કરતાં વધારે પૂજાય. હા, તો તમે તમારે અનુભવ કરજો એવો. સંઘ પૂજા પહેલું. ભગવાન આ રીતે સંઘ પૂજા કહેવાય. જે રીતે થઈ શકતી હોય એ રીતે કરી 12 મહિનામાં એકવાર. જેમ છોકરા છે એને બોલાવો ને 12 મહિને એકવાર, રજાના દિવસો બીજા હોય તો બધા ભેગા થાય અને બધા એને મસ્તીથી રહે, પછી છૂટા પડે ત્યારે બધા એકબીજાને ભેટ આપે. એ રીતે 12 મહિનામાં એક વખત તો સાધર્મિકની ભક્તિ કરવી અને સંઘની પૂજા કરવી. પછી સાધર્મિકની ભક્તિ, એમાં બધું આવી ગયું. નીચા પડેલા સાધર્મિકને ઊભો કરવો એ સાધર્મિકની ભક્તિ. કારણ કે સાધર્મિક વિના સંઘ બને નહીં. સંઘ ન હોય તો શાસન ચાલે નહીં. શાસન ચાલે નહીં તો જગતનું કલ્યાણ થાય નહીં. અને જગતનું કલ્યાણ ન થાય તો બધા નિગોદમાં જાય. કારણ કે રસ્તા 2 જ છે, કાં તો નિર્વાણમાં જાઓ કાં નિગોદમાં જાઓ. એટલે ભગવાનનું શાસન ના હોય તો નિગોદનો રસ્તો તો હાઈવે ખુલ્લો જ છે, એના ઉપર કોઈ પ્રતિબંધ જ નથી. નિર્વાણનો માર્ગ પ્રતિબંધિત થઈ જાય પણ નિગોદનો માર્ગ ક્યારે પ્રતિબંધિત થતો જ નથી. યુગલિક ક્ષેત્રમાં પ્રતિબંધિત થઈ જાય છે, ત્યાં કોઈ નિગોદમાં જતું જ નથી, કોઈ પશુમાં જતું નથી. ત્યાં તો માત્ર દેવલોકમાં જ જાય, એથી નીચે જાય જ નહીં. પણ બાકી આપણા બધા ક્ષેત્રોમાં તો નિગોદ ચાલુ જ હોય. એટલે એ તોડવી હોય એના માટે આ બધી ભક્તિ જ કામની છે. તો સાધર્મિકની ભક્તિ, સાધર્મિકની સેવા, સાધર્મિક વાત્સલ્ય જે છે ને, એનો અર્થ શું છે એક વાત ધ્યાનમાં રાખજો. આપણે જમાડીએ શા માટે? જમવાના મિસથી જ કોઈને બોલાવી શકાય, એમને બોલાવી શકાય નહીં. અને સાથે જમે તો જ પ્રેમ વધે. જેનું જમવાનું સાથે બંધ એનો પ્રેમ સુકાઈ જાય. એક જ ટિફિનમાં 4 જણા ખાતા હોય અને જે પ્રેમ હોય, અને 4 જણામાં 4 ટિફિન આવતા હોય એમાં જે પ્રેમ હોય, બેમાં બહુ મોટો ફરક પડી જાય. બહુ મોટો ફરક પડી જાય. ખવડાવવું ને ખાવું એ જ પ્રેમનું કારણ છે. પણ સાધર્મિક ભક્તિમાં શું છે? આપણે બધાને જમવા બોલાવીએ, આખા સંઘને. ચાહે એક વ્યક્તિ કરે ચાહે બધા કરે. પણ બોલાવવાનો એનો હેતુ એ છે કે આખા સંઘ ઉપર નજર પડી જાય, બધા ઓળખાઈ જાય. જમવાના કારણે બધા જ આવે. હંમેશા સાધર્મિક વસેલમાં 100% હાજરી હોય, બાકી બધે 90%, 80%, 10% સુધી હાજરી હોય. જેમ ધજા હોય તો ધજામાં 10%ની હાજરી હોય, પણ એના માટેનું જે જમણવાર હોય એમાં 100% હાજરી હોય. એમાં કોઈ ચૂકે નહીં. ભાઈ ભગવાનનો પ્રસાદ તો લેવો જ પડે ને, એમાં તો ચાલે જ નહીં ને. લોકોને બહુમાન છે ભગવાનના પ્રસાદ ઉપર, માટે આવે છે. કે ભૂખ્યા મરે છે માટે નથી આવતા. ધજામાં જવાય કે ના જવાય, પણ પ્રસાદ ભગવાનનો છે ને એનાથી ના ચૂકાય, એટલે બધા આવે. હવે જમણમાં આવે બધા, એટલે જે મોટા શીઠિયા હોય ને એ પીરસવા નીકળે. ભલે ને એમનાથી ના ઉપડતો તો ખાલી પાપડ કે ખીચા જ પીરસે. હાલેવડા સૌથી હલકા એ, વજન લાગે નહીં, એને પીસાય બધાને. એટલે એવું બધું લઈને નીકળે અને એક એકને જોતા જાય. એટલે ખબર પડે કે કયાનું કોનું ઘર કેટલું નબળું છે ને કેટલું સબળું છે. એના મોઢા ઉપરથી ખબર પડી જાય કે આ નબળું ઘર છે, આ સબળું ઘર છે. છોકરા કંઈ વાત કરતા મમ્મી જોડે, મમ્મી ઓહો આજ તો કેટલા બધા દાડે મીઠાઈને સરસ ખાવાનું મળ્યું. આપણે ત્યાં તો કંઈ હોતું જ નથી, હા લુકું જ ખાવાનું હોય છે. છોકરા બોલ્યા છે અરે નહીં, આવી બધી વાત કરે જ. એ ડોહા બધું સાંભળતા જાય અને નોંધતા જાય કે કોની હાલત કેવી છે, કોની હાલત કેવી છે, કોની હાલત કેવી છે. પછી એ બધાને માનભેર કઈ રીતે સહાય પહોંચાડવી. જમવામાં જેમ બધા માનભેર આવે, કોઈનું સન્માન તૂટે નહીં. કરોડપતિએ પણ ત્યાં જ પંગતમાં બેસીને જમે, અને સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ ત્યાં જ પંગતમાં જમે. આપણો સમાજવાદ છે સંઘની અંદર. બધા ત્યાં એક સરખા, કોઈમાં ભેદભાવ હોય નહીં, બધાને એક સરખું આપવાનું. પછી જનરલ મોટા શીઠિયાઓ જમ્યા પછી પ્રભાવનાઓ કરે.
એટલે એમાં એ લોકો બહુ તિકડમ કરે, લાડવા ને એવું બધું બનાવે પ્રભાવને આપવા માટે. બુંદીના લાડવા બનાવે, ચૂરમાના લાડવા બનાવે. એટલે લાડવા બે વિભાગ હોય, એક તો લાડવા જ હોય માત્ર, અને એકની અંદર કોઈમાં હીરાની વીંટી હોય, કોઈમાં ચેન હોય, કોઈમાં સોનામોરો હોય, કોઈમાં રૂપામોરો હોય, આવું બધું હોય. એટલે જેટલા નબળા લાગે એને આ બાજુથી પ્રભાવના અપાતી હોય, જેટલા જબરા હોય એને આ બાજુથી પ્રભાવના અપાતી હોય. એટલે જેવું ગ્રાહક એવું ટીલું. એટલે એના નસીબ દેખાય બધાને લાડવા જ અપાતા, એટલે એમાં ભેદભાવ તો થાય જ નહીં. પણ લાડવાની અંદર જે હોય એ ધણી જ જાણતો હોય કે લાડવામાં ફેરફાર શું છે. એટલે કોઈનું પણ સન્માન તોડ્યા વિના એના ઘરે મહિના 2-4 મહિનાની સહાય આ રીતે બિલકુલ મંગાવ્યા સિવાય, કોઈ પણ જાતની લાચારી બતાડાવ્યા સિવાય એને પહોંચે એ માટે આ બધી આપણી વ્યવસ્થા છે. જમવાનું તો ખાલી બહાનું છે, એ નબળા ઘરોને ઓળખવા માટે. અને જબરા ઘરો કેટલા છે એને ઓળખી લે એમાં એ વખતે. એટલે જબરા પાસે નબળાને કેવી રીતે સહાય પહોંચાડવી એનું આખું આયોજન સંઘના જે વ્યક્તિઓ કરે. આ રીતનું જે તમે ધ્યાન આપો એનું નામ સાધર્મિક ભક્તિ. ચંદ્રાવતીમાં કોઈ પણ સાધર્મિક આવે, 1 લાખ કરોડપતિના ઘર હતા, એટલે 1 ઈંટ અને 1 સોનામોર સાધર્મિકને આપી દે. એટલે દરેક ઘરથી 1 ઈંટ 1 સોનામોર આવે એટલે 1 લાખ ઈંટ મળે, 1 લાખ સોનામોર મળે. એટલે એનો પણ બંગલો ઊભો થઈ જાય અને એનો ધંધો માટે મૂડી મળી જાય અને એ પણ ધંધો શરૂ કરે. અને જે આવે એને એ પણ એ જ રીતે 1 ઈંટ 1 સોનામોર આપે. સબકા હાથ જગન્નાથ. એકલા આપવું હોય તો ના પહોંચાય, પણ જ્યારે બધા ભેગા થાય, જેમ દેશ આખો ભરે છે ટેક્સ તો લાખો કરોડ રૂપિયા ભેગા થાય છે અને દેશનું આખું બજેટ ચાલે છે, એ આમાંથી જ ચાલે છે ને આ રીતે જ. એમ સંઘ પણ આ રીતે જ સૌ પોતપોતાની રીતે બધાને મદદ કરે, એ સાધર્મિક ભક્તિ. અને મેં કાલે કહ્યું હતું ને, જિંદગીમાં એક સાધર્મિકને તો ઊભો કરવો જ. અને એ રીતે જો કરે ને તો 5 વર્ષ પછી એકે સાધર્મિક સહાય માંગવા લાયક રહે નહીં. તમે એને એવી રીતે આપો એ પણ આપનારો બને, કે લેનારો આપનાર બને. લેનારો લેનાર જ રહે એવું આપી એનો કોઈ મતલબ નથી, તે દૂર છે. લેનારો આપનાર બને એવું આપો, એની જ મજા છે અને એમાં જ ગૌરવ છે આપણું. તો બીજું કર્તવ્ય તમારું સાધર્મિક ભક્તિ. ત્રીજું જે છે યાત્રાત્રિક. જાન કાઢીને પહેલા જતા, દિવસો સુધી ગામ દૂર હોય તો 5-5 7-8 દાડે જાન પહોંચે. ઘૂઘર માળવાળા બળદિયાઓના જોડી અને ગાડાઓની અંદર જાન નીકળતી અને આ રીતે જતી. બધા રસ્તામાં બધાને જમાડે, વરનો બાપ, અને એ રીતે જમતા જમાડતા ગામમાં પહોંચે અને ઠાઠ માટી ત્યાં સમૈયા થાય. એટલે હા મામા પાછા ત્યાંય રહેવાનું થાય, 2 દાડા 5 દાડા, પાછા ઢોલ ધમાકા સાથે પાછા પરણીને આવે. એને કહેવાય જન્ય યાત્રા. એ જન્ય યાત્રા તો ઘણી કાઢી, જાન તો ઘણી કાઢી. આપણે રથયાત્રા કાઢીએ. ભગવાન જ રથમાં બેસીને નીકળે. કોને માટે? આખા ગામની ચર્યા કરવા માટે, આખા ગામને પવિત્ર કરવા માટે. ભગવાન રથમાં બેસીને નીકળે, દરેકના ઘરે ભગવાનના પગલાં થાય, દરેક જણ ભગવાનને વધાવે. અને એ રીતે ક્યારેક ક્યારેક રથયાત્રાઓ 1-1 ગલીમાં 1-1 દાડો રોકાય. ગલીવાળા બધા જ ભગવાનને વધાવે. ગલીવાળા બધા જ જેટલો સંઘ આવ્યો હોય એને કંઈ ને કંઈ પ્રભાવ ના કરે, કંઈ ને કંઈ પીવડાવે, કંઈ ને કંઈ બીજું આપે. હવે આ રીતે ચાલે. 1 ગલીમાં 50 ઘર હોય તો હવાની હાન થઈ જાય ને. 5-5 7-7 દિવસ સુધી આ રીતે રથયાત્રા ચાલે, જાનની જેમ ધામધૂમથી. અને ભગવાન ઘરે ઘર ફરે, આખું ગામ પવિત્ર થઈ જાય. આવી રથયાત્રા પણ નીકળે અને જેમાં બધા માત્ર ઉભા જોયા જ કરતા હોય અને ભગવાન એકલા રથમાં નીકળતા હોય અને પાછળ બાપજીઓ હંડ્યા જતા હોય, એવી રથયાત્રા પણ નીકળે. એક વાત નક્કી છે, ભગવાનની રથયાત્રામાં જોડાય ને જે, એને જાનૈયાની ખોટ ક્યારેય ના પડે. અને ખવડાવવાની ખોટ ના પડે. ભગવાનની રથયાત્રા હોય
ત્યારે ચાલી શકતા હોય ચાલીને જાય, ન ચાલી શકતા હોય વાહન કરીને પણ જોડાય. 50 ગાડા હેડ્યા જતા હોય પાછળ, ભગવાનના રથની પાછળ. પેલા ડોહાન ડોશીઓ ના હાલી શકતા હોય ને એને રથમાં બેઠા હોય ને અને કાંસી કૂટતા હોય ને ભગવાનના ગીત ગાતા હોય ને જોવાની મજા આવી જાય. ચાલવાવાળા ચાલે, નાચતા નાચતા જાય. તમે કુદારો જગન્નાથની રથયાત્રા જોઈ છે? કેટલી મંડળીઓ હોય, કેટલા નાચવાવાળા હોય, કેટલા તમાશબીનો હોય. દર વર્ષે નીકળે તો એ જ રીતે એટલા બધા હાથીઓ અને બધું જ હોય. કોઈ પણ વર્ષે એ લોકો થાકતા નથી. ઘણા વર્ષ કાઢી મૂકો લપ નથી કાઢવી. એ જ પ્રસાદી, એ જ લોકોને ખાવાનું આપવાનું, એ જ બધું ચારે બાજુ કરવાનું. મુસ્લિમે એમાં જોડાય. એ રથયાત્રામાં લોકોને શરબત પાય તો એ રથયાત્રાનો મહિમા. આવી રથયાત્રા કાઢીએ ને આપણે તો મજા આવી જાય. પણ આપણે તો બધા છે ને આપણા કામ સિવાય 5 ડગલા ચાલવા માટે પણ 100 વર્ષના ગયેલા છીએ. તમારું કામ હોય તો ડોહાય દોડે, પોતાનું કામ હોય તો છો ને 80-90 વર્ષનો હોય તો આરામથી દોડે. અને પારખા માટે 5 ડગલા જવું તો ના જાય, પછી ભગવાન માટે ના જાય. એ હાલત છે. બાકી રથયાત્રા નીકળતી હતી કુમારપાળના વખતમાં આ રીતે મોહલ્લે મોહલ્લે રાત્ર મહોત્સવ થતા, મોહલ્લે મોહલ્લે ભગવાનના વધામણા થતા. 8 દિવસ સુધી એ રથયાત્રા ચાલતી. અને એમાં કુમારપાળ મહારાજા અને એમના 1800 કરોડપતિ શેઠિયાઓ પોતે જોડાતા અને એ લોકો રથ ખેંચતા. એવી પણ રથયાત્રાઓ આ દેશમાં નીકળતી હતી. અને એવી જ્યાં રથયાત્રાઓ નીકળતી હતી ત્યાં ધનનો ટોટો નહોતો. એક ધારો મેં તમને નથી વાત કરી, પાટણના એક શેઠિયાના પરિગ્રહ પરિમાણની વાત કરી હતી. 14 કરોડ સોનામાં રોકડી, 2000 મૂડા મોતી, પછી કેટલાય મણ હીરા અને ઝવેરાત, 50,000 ઘોડા, 1100 હાથી, 500 ખેતર, 500 દુકાનો. આવા 1800 કરોડપતિ પાટણમાં રહેતા હતા. જ્યારે પુણ્ય ખૂબ વધે ને ત્યારે ધન ખૂબ વધે ભગવાનની ભક્તિની સાથે સાથે. અને પુણ્ય ઘટે, ભક્તિ ઘટે, પુણ્ય ઘટે, પછી બધું ઘટી જાય, પાછું બધું અલોપ થઈ જાય, ક્યાં કોઈ પત્તો જ ના લાગે. રથયાત્રા નીકળે એક, પછી તમે કંઈ બહુ સરસ આરાધના કરી હોય તો અષ્ટાંગિકા મહોત્સવ કરો, એ પણ યાત્રા કહેવાય. 8 દિવસ સુધી ભગવાનની ભવ્ય આંગીઓ થાય, નવી નવી મંડળીઓ આવે અને રાતના નાચે. અને આંગીઓ થયેલી હોય ભગવાનને જોવા અને નાચનારાને જોવા, નૃત્યોને જોવા આખું ગામ ભેગું થાય. અને એ નિમિત્તે આવી ભગવાનને પણ જોઈ જાય, અનુમોદના પણ કરી જાય. અને એ રીતે બોધિ બીજ અને સમ્યક દર્શન બધાને મળે. એમાં આપણે નિમિત્ત બનીએ, એનું જબરદસ્ત પુણ્ય બંધાય. અષ્ટાંગિકા મહોત્સવો એવા ન હોય કે પ્રવાહના ટાઈમે જ લોકો આવી અને લઈને રવાના થાય. અષ્ટાંગિકા મહોત્સવમાં તો ભગવાનનો જબરદસ્ત અભિષેક થાય. બધા આવીને અભિષેક કરે, બધા નૈવેદ્ય કરે અને એ રીતે પોતપોતાના શક્તિ પ્રમાણે લાભ લઈ અને અષ્ટાંગિકા મહોત્સવ આ રીતે ઉજવે. અને સારામાં સારા સંગીતકારો, ગીતકારો, મંડળીઓ આ બધું એની અંદર આવે. એ રીતે અષ્ટાંગિકા મહોત્સવ યોજાય. ત્રીજી તીર્થયાત્રા. વર્ષે 1 વાર તીર્થની યાત્રા કરવા જોઈએ. જિંદગીમાં 1 વાર કાં આબુ, કાં ગિરનાર, કાં શત્રુંજય એનો સંગ કાઢવો જિંદગીમાં. ત્યાં જવું. શક્તિ હોય દર સાલ કાઢે, શક્તિ ન હોય તો જિંદગીમાં 1 વાર કાઢે. એટલે શક્તિ ના હોય તો 5-50 જણા ભેગાથી પોતાના ગાડા જોડી અને શત્રુંજય જાય. પેટ્રોલ નહીં વાપરવાનું. ચાહે તો ઊંટ ગાડા લઈને જાઓ, ચાહે તો બળદગાડા લઈને જાઓ અને ઠાઠથી જાઓ. બધાએ બધો ખર્ચો વેચી લો, બધાએ ભેગું જમે, ભેગા રહે. 2-4 મહારાજ સાહેબ, 2-4 સાધ્વીજી મહારાજને પણ સાથે લઈ જાય, એ પણ એમની જોડે જ રહે. આ રીતે ચતુર્થ સંઘ ભેગો થઈ નાનકડો સંઘ કાઢે. અને તકલીફવાળું હોય, રસ્તામાં ઘણી બધી સીમા આવતી હોય, દરેક સીમામાં રાજાઓની રજા લેવી પડતી હોય, ત્યારે મોટો સંઘવી કોઈ સંઘ કાઢે ત્યારે એમાં ગામ જોઈન થઈ જાય. પેલી બધી જવાબદારી સંઘવીની, ભરવાના લેવા, ઉતરવાની વ્યવસ્થા કરવી મોટા સંઘોની, એ સંઘવીની જવાબદારી. આપણે એમની જોડે જોડે આપણા ખર્ચે જવાનું, સંઘવીના ખર્ચે નહીં. પારકું ખાઈને જાય એની પૂરી જાત્રા જાય, જૂતા પહેરીને જાત્રા કરે એની અડધી જાત્રા જાય.
ખુલ્લા પગે ઘરનું ખાઈ અને તીર્થયાત્રા કરવા જાય તો એ યાત્રા એની જમા થાય. બાકી માલ પાણી જમાઈની જેમ ઠોકતા જાય અને સંઘમાં જાય અને પાલીતાણાએ જઈ આવે ને બધે જઈ આવે, એકવાર નહીં 25 વાર સંઘમાં ફરી આવે ને પણ એકે જમા ના થાય, બધું ઉધાર રહે, ખાઈ પીને પૂરું પુણ્ય, એથી આગળ ના ચાલે. એટલે યાત્રા આ રીતે કરવાની, તીર્થયાત્રા. પછી શાસ્ત્ર મહોત્સવ જબરદસ્ત કરવો વર્ષમાં એકવાર. શાસ્ત્ર મહોત્સવ સૌથી વધુ પુણ્યનું કારણ છે. જળનો અભિષેક, જળ એ જીવન છે. જળ ન હોય તો આ દુનિયામાં કોઈ જીવતું ના રહે. અને એ જળ પ્રભુ ઉપર નદીના જળ, ઝરણાના જળ, કૂવાના જળ, આ બધા કુદરતી જળ જે રોજ પેદા થતા હોય, તાજા હોય અને એ ભગવાન ઉપર ચડે, વાસી જળ નહીં. નર્મદા જે જળ છે ને એ વાસી હોય. પછી છેલ્લા રસ્તે વરસાદનું પાણી ઝીલી મોટા ટાંકાઓમાં અને એ પાણીથી જ અભિષેક કરવો, એ છેલ્લો નંબર. ફર્સ્ટ નંબર ગંગાજળ, વહેતી નદીનું જળ, ઝરણાઓમાંથી લઈ આવો જળ મંગાવીને. છેલ્લો નંબર ડંકીનો. ડંકીમાં પણ નીચેથી તાજું જળ નીકળે, પણ જળ મીઠું હોવું જોઈએ, પીવા લાયક હોવું જોઈએ તો બેસ્ટ ગણાય. વરસાદના જળમાં તો બહુ ગુણ છે. ગમે તેવા મેલા વાસણ હોય ને ધાતુના, એ વરસાદના પાણીમાં સાફ કરે તો સોના જેવા ઝગઝગતા થઈ જાય. બીજા પાણીમાં ના થાય. વરસાદના પાણીમાં જ આ ગુણ છે. ભલે તળાવનું પાણી મેલું ગંદુ હોય તો પણ એમાં વાસણ એકદમ ચકચકિત થઈ જાય, એનો ગુણ છે. મૂર્તિઓ કાળી ન પડે. આ બધા તાજા પાણી ચડાવો ને તો કાળી ન પડે, અને જેટલા મેલા અને ગંદા વાસી પાણી ચડાવો એનાથી મૂર્તિઓ કાળી પડે. એટલે અભિષેકમાં પણ ઉત્તમમાં ઉત્તમ દ્રવ્યો. મહાઅભિષેકમાં તો હજારો ઘડા દૂધ ચડે, સેંકડો ઘડા ઘી ચડે, સેંકડો ઘડા ઈક્ષુ રસ ચડે, અને એવી રીતે બીજી પણ અનેક સામગ્રી લઈ આવે અને બધી ચડે. અને હજારો ઘડા સેંકડો ઘડા જે ચડ્યા હોય એની આખી નિકાલની પણ વ્યવસ્થા એટલી સરસ હોય કે ક્યાંય પણ એક જીવની વિરાધના ન થાય, ક્યાંય પણ જીવની વિરાધના ન થાય એ રીતે એની નિકાલની વ્યવસ્થા હોય. આ રીતે શાસ્ત્ર મહોત્સવો કરાવવું વર્ષની અંદર એકવાર. દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. એટલા માટે દેવદ્રવ્ય સિવાય ભગવાનની પૂજા કેવી રીતે થાય, ભગવાનના મંદિરનો જીર્ણોદ્ધાર કેવી રીતે થાય, ભગવાનના શણગાર સી રીતે થાય, ભગવાનની આંગીઓ સી રીતે થાય, એ બધું કરવું હોય તો દેવદ્રવ્ય જોઈએ. દેવ સંબંધી સર્વ કાર્યમાં જે વપરાય એનું નામ દેવદ્રવ્ય. દેવદ્રવ્યમાંથી મંદિર ના બને, મંદિર બને, જીર્ણોદ્ધાર બને. મંદિર નવું બનાવવું હોય તો તમારા પૈસે જ બનાવવું પડે. એમાં તમે દેવદ્રવ્ય વાપરો ના ચાલે. પર ગામનું મંદિર જ્યાં કોઈ રહેતું નથી ત્યાં આગળ જીર્ણોદ્ધાર માટે પૈસા આપી શકો. કોઈ તીર્થ બનતું હોય જંગલમાં, આવતું જતું માણસ દર્શન કરી અને ધન્ય બને, એવા પણ તીર્થો બનતા, માત્ર આવતા જતા લોકો દર્શન કરી શકે એ માટે પણ એમાં દેવદ્રવ્ય બને. હા, એમાં એ નવું બનાવી શકાય. પણ આપણા માટે જે મંદિર બનાવીએ એ આપણા પૈસેથી બનાવવાનું, એમાં દેવદ્રવ્ય નહીં વાપરવાનું. જે નબળા સંઘ હોય તે બનાવી આપો. જેની પાસે પૈસા નથી, ઘર બનાવવાના અને બધા ભાડાના ઘરમાં રહે છે, એ લોકો માટે દેવદ્રવ્ય મંદિર બનાવી આપો. જે લોકો ઘરના ઘરમાં રહેતા હોય એ લોકો દેવદ્રવ્યથી ના બનાવી શકે. મંદિર તમારા માટે બને છે, ભગવાન માટે નથી બનતું. બન્યા પછી ભગવાનનું બની જાય પછી બધો ખર્ચો ભલે ભગવાનનો દેવદ્રવ્યમાંથી ચાલે. અત્યારે ઉલટું થઈ ગયું છે. પૂજાના પગાર સ્વદ્રવ્યથી, પૂજા સ્વદ્રવ્યથી, આંગી સ્વદ્રવ્યથી, પછી જેટલું આવે એમાંથી નહીં. પરીક્ષણના દિવસે આંગી એવી બનવી જોઈએ કે હજારો લોકો જોવા આવે. તમારા પૈસા આપવા એટલા આપો, ખૂટે એટલા ભગવાનના પૈસા નાખવાના એની અંદર. પણ આંગી એવી બનવી જોઈએ લાખેની કે જોનારો ચક થઈ જાય કે આંગી બની છે. ભગવાનના ઘરે ખોટ શું છે? ભગવાન અમારા દાલથી ના દેખાવા જોઈએ. પછી તમે તો અડધા પૈસા આવ્યા હોય તો બાંડિયું બનાવો, ચડ્ડી ના બનાવે ને એવું થાય, અડધી આંગી થાય.
એવું નહીં કરવાનું. ભગવાને પૂરા શણગારવાના. યાર ભગવાનના પૈસા ભગવાનના કામમાં ના આવે તો બીજા કોના કામમાં આવશે? કોઈ માણસ છે એને ઘરની જરૂર છે અને ભોજનની જરૂર છે. હવે આપણે એને પૈસા આપીએ તો પહેલું એ શું કરે? એમાંથી ઘર બનાવે કે ખાવાનું લાવે? ખાવાનું પેલું ખાવાનું જ લાવવું પડે ને. ઘર તો પછી બને ચાલે, પણ ખાધા વિના તો ચાલે જ નહીં ને. ખાય જીવે તો ઘર બને કામનું, એ તો શું કામનું? તમે ઊંધું કરો છો. કરોડ રૂપિયાનું મંદિર બનાવો અને ભગવાનની પૂજામાં ઓછામાં ઓછા પૈસે ચલાવો. એવું થોડું ચાલે. એ તો મહારાજા છે, વિશ્વના સમ્રાટ છે, એમનો દબદબો હોય. આમ બેઠા હોય ને લાગે કે દુનિયાનો રાજા બેઠો છે. ભાઈ એની આવકમાંથી એના માટે ખર્ચાય નહીં, એના નોકરો માટે ખર્ચાય નહીં, અને તમારા માટે મંદિર બની શકે. એટલે ઊંધું થઈ ગયું ને. અમે એવું કરીએ છીએ કે આગીનો વધારો દેહ દ્રવ્યમાં લઈ જઈએ છીએ, પણ દેહ દ્રવ્યથી આગી નથી બનાવતા. એ ભૂલ કહેવાય. તો દેહ દ્રવ્ય કરવાનું શું? ધૂપ દેવાનો, એફડીઓ કરવાની, અને એમાંથી તમારા ધંધા ચલાવવાના. દેહ દ્રવ્ય ભગવાનની ભક્તિમાં પૂરું થઈ જવું જોઈએ. હા, એ તો હવે હું અમારા આચાર્યોને કહું છું કે આ ઊંધું ચાલે છે, સીધું કરો. હા હા, વાત સાચી છે, પણ હું તો જનરલ જે પ્રાચીન પરંપરા હતી એની વાત કરું છું. જે લોકો દેવદ્રવ્ય નામે હાઉસ ઊભો કરે છે અને બધાને આપણે ડરાવીને નરકમાં જ મોકલે છે, એમને નમસ્કાર. એ ગમે તોય મારા ગુરુભાઈ હોય તોય એ તો કહે છે કે ફળ નૈવેદ્ય ચડાવો ને પછી એના પૈસા નાખો. તારી ભલી થાય તો ડાયો માણસ તો શું કરે? પૈસા જ નાખી દે ને. શું કરે? ફળ નૈવેદ્ય મૂકે. એવું જ કરવાનું. ઘરે જમાઈ આવે ને તો અમે ખાઈને લેટીને જ જવાનો છે ને, પૈસા આપીને રવાના કરો. જરૂર છે. ખાઈ બગાડવાનું છે, એના કરતા પૈસા આપવા શું ખોટા? ભૂખે મરેનો વાંધો નહીં, પણ પૈસા ના બગડવા જોઈએ. આવું બધું છે આપણું કામ. કોને થાય? કોણ કરે છે? દેવ માટે નહીં સાહેબ. ભગવાને ચડી ગયું, નિર્માલ્ય થઈ ગયું, પતી ગયું, પછી ચોન ઢોર ખાઈ જાય. એક પૈસો નહીં. એનો અર્થ એ થયો બીજી પેઢી પૈસા જ નાખતા થશે, કોઈ ચડાવશે નહીં. બજારમાંથી કોઈ લાવશે નહીં, ચડાવશે નહીં. એવું ડબલ મજૂરી કોણ કરે? 50 રૂપિયાના ફળ નિવેદન ચડાવવા, પાછા 50 રૂપિયા ઉપરથી ટેક્સ નહીં નાખવા, એ ડબલ મજૂરી કરે કોણ? જેને પૈસા કૂટતા હોય એ કરે, બાકી સામાન્ય માણસ ન કરી શકે. એ માંડ ફળ નિવેદન લાવતો હોય એ શું પૈસા નાખે? એટલે બંધ થઈ જાય કરતો. એ બંધ થાય તો પતી ગયું, મંદિર મરી જાય. મંદિર તો ફળ ને નૈવેદ્ય ચડે એનાથી જીવે છે, પૈસા ચડે એનાથી નથી જીવતું. પૈસાની પૂજા છે જ નહીં, ક્યાંય લખ્યું જ નથી. ભંડાર પણ એટલા માટે ભરવાનો છે કે એના પૈસાથી પાછી ભગવાનની ભક્તિ ખૂબ થાય. મા અભિષેકો દેવદ્રવ્યમાંથી જ કરવાના છે, મા ઉત્સવો પણ દેવદ્રવ્યથી કરવાના છે. જો દેવદ્રવ્યથી કરવાનું શું? ખાલી સોપ પુરાઓને જ ખવડાવવાના દેવદ્રવ્ય, મજૂરો જ ખવડાવવાના, એમના દારૂ અને બટન ખાય એના પૈસા પૂરા પાડવાના દેવદ્રવ્યમાંથી. આ ઉપયોગ કરવાનો દેવદ્રવ્યનો, એ રંડીબાજી કરે. એ બધું કામ દેવદ્રવ્યમાંથી કરાવવાનું તમારે? બહુ ખોટું ચાલી રહ્યું છે આ બધું. જીર્ણોદ્ધાર કરાવાય ત્યાં લખ્યું જ છે દેવદ્રવ્યનો જીર્ણોદ્ધાર આદિમાં ઉપયોગ કરવો. નૂતન મંદિર નિર્માણ હોય તો પહેલાં લખત કે નિર્માણ જીર્ણોદ્ધાર દઉં કર્તવ્ય, પણ નથી લખ્યું. નિર્માણ લખ્યું જ છે સ્પષ્ટ, સ્વદ્રવ્યથી નિર્માણ કરવું, દેવદ્રવ્યથી વહીવટ કરવો. વિધિ હતી 12 મહિનાની ભગવાનની સંવત્સરી આવે એટલે ગામની સંવત્સરી કહેવાય. સંવત્સરીનો મતલબ વર્ષગાંઠ, જે દાડે આપણે ધજા ચડાવીએ જનરલ, તો 12 મહિને વર્ષગાંઠ આવે ને તો ત્યાં સુધી ભગવાનની ભક્તિ ચાલે. એ બધું જેને સ્વદ્રવ્યથી કરવું એ કરે, પણ મંદિરનું કામ તો ભગવાનના પોતાના પૈસાથી જ ચાલે. એમના નોકર ચાકર પૂજારી, એમના ગવૈયાઓ, એમના નૃત્યકારો, ભગવાનનો ઠાઠ હોય ને, રાજા મહારાજા હોય એના બધા ઠાઠ હોય ને, એ બધું એમના પૈસેથી ચાલે. 12 મહિના સુધી આ રીતે એમના ખર્ચા ચાલે.
અને 12 મહિને જબરદસ્ત વાર્ષિક મહોત્સવ એવો કરવાનો, દેશના નામી કલાકારોને બોલાવવાના કે જેની એક એક અદા ઉપર લોકો આફરીન થતા હોય એવા કલાકારોને બોલાવવાના કે લોકો એ બધાને જોવા માટે મંદિરમાં આવે, અને આવે તો કંઈ ને કંઈ આપીને જાય. હજારો લોકો આવે અને એ રીતે બધા પૈસા આપે, એ પૈસા પાછા જમા થાય. એ જ દેવદ્રવ્યો, એ આવક થઈ જાય વર્ષગાંઠના દિવસે, એમાંથી આખું વર્ષ ખર્ચો ચાલે પાછો. અને જેવું વર્ષ પૂરું થાય એ પાછું આ આયોજન થાય એ જ પૈસામાંથી. ખાવાનું તમને ન મળે, બાકી બધી જ વ્યવસ્થા ભગવાનને ત્યાં મળે. ખાવા સિવાયની, ખાવાનું તમારું ખાવાનું, બેસવાની, ઉઠવાની, રહેવાની બધી વ્યવસ્થા ભગવાન આપે. તમે જેના મહેમાનો એટલું તો આપે ને. તમે ભગવાનના મહેમાન થાવ એમની સંવત્સરી હોય ત્યારે, અને પછી એમને ભેટ ના ધરો. એટલે ધર્મશાળા બનાવે, બધું જ ભોજનશાળા ના ચાલે એમાંથી. હતું જ ને, બામણવાડજીમાં 11 ગામ રાજા આપેલા હતા ભગવાનને. 11 ગામની આવકમાંથી મંદિરનું કામ ચાલે, પૂજારીનું કામ ચાલે. પછી આવેલા યાત્રીઓ એમને બેસવા ઉઠવા માટેના મોટા મોટા છાપરાઓ, મોટા મોટા મંડપો, આ બધું એમાંથી બને. આવે એટલે બધા પૈસા નાખીને જાય એટલે પાછું થઈ જાય વસૂલ. કોઈ આવે મફતમાં તો જાય નહીં. ખાવાનું પોતે પોતાનું લઈને આવે, બેવા ઉઠવા માટે ભગવાન સગવડ આપે, અને એનું ભાડું વસૂલ કરી લે. 1 રૂપિયાની સગવડ આપીને 100 રૂપિયા લઈ લે. ઓછો જેવો હોય ને કે જુનારો ગાંડો થઈને પૈસા નાખીને જાય. એ વખતે એમાંથી પાછું 12 મહિના ચાલે. હે, જૈન ગવૈયાઓને કેવી રીતે ચાલે આ પૈસા? એ ભગવાન, જૈન ઝવેરીને ચાલે કે નહીં? જૈન ચોકસીને ચાલે કે નહીં? ચાલે જ, જૈન ફળના વેપારીને ચાલે કે નહીં? ચાલે. નફો ના લે, ખર્ચો લે. અરે એ માટે તો ભેગા કરીએ છીએ પૈસા. અને પહેલા છે ને જૈન ગવૈયાઓ હતા જ નહીં, અને હોય તો પૈસા લેતા નહીં. ભોજકો હતા જૈન, અને એમને દુનિયા દ્રવ્ય ખપે જ, એમાંથી જ એમની વ્યવસ્થા થાય. એમ તો પગાર ને બધું, એટલે પ્રશ્ન જ નહોતો. જે કલાકાર હોય ને એ જૈન ના હોય, બધા મોટાભાગના જૈન જ હોય કલાકારો. અલ્લાઉદ્દીન આપણે બોલાવીએ, અકબર મિયાને બોલાવીએ, શરણાઈવાળાને, એ કોઈ જૈન છે? પણ એવાને આપણે બોલાવીએ. નાચવા માટે વૈજયંતી માલાને બોલાવીએ, શ્રીદેવીને બોલાવીએ, બધાને બોલાવીએ. યુવા પેઢી જેની પાછળ ગાંડી હોય એને બોલાવવાના. એ આવે એટલે દેરાગણો મારા બેટા બધા ભેગા થાય, અને આવે એટલે એને એટલી તો ખબર હોય ને કે આ મુજરો આપણી સામે નથી થઈ રહ્યો, ભગવાનની સામે થઈ રહ્યો છે. આ ભગવાનની ભક્તિ થઈ રહી છે. એટલું પણ એ મનમાં ભગવાન સાથેનો નાતો કરીને જાય ને એટલે દેવદ્રવ્યનો ખર્ચો વસૂલ. લખ્યું જ છે, જેનાથી બોધિ બીજ પડે અને સમ્યક દર્શન નિર્મળ થાય એવા બધા કાર્યમાં દેવદ્રવ્યનો ઉપયોગ કરી દેવો. પૂજારી પગારનો પ્રશ્ન છે એનો શું કરવું? પૂજારીના પગારને બધું જ તમારું કામ ના કરાવાય. એટલે મારવાડ વ્યવસ્થા હતી. પૂજારીને પગાર ગામના લોકો એના ઉપર ટેક્સ હોય, રૂપિયાનો 8 આનાનો, અને એ દર મહિને પૂજારીને આપી દે. આવક જેટલી આવે એ પૂજારીની. ભગવાનના દરેક જગ્યાએ ખેતર હોય જ. મારવાડમાં કોઈ ગામ એવું નહોતું કે 5-10 વીઘા જમીન ભગવાનની ના હોય. એક પૂજારી ખેતર ખેડી ખાય, ગાય રાખે, કૂવો હોય, બગીચો હોય, એ દૂધ લઈ જાય, એ પાણી લઈ જાય, અને ફૂલ લઈ જાય. ચંદન કોઈ શેઠીઓ આપી જાય તો પ્રભુને ચડાવે, ના આપી જાય તો ના ચડાવે, પણ જળ ચડાવે, ફૂલ ચડાવે, એટલે પૂજા થઈ ગઈ પૂરી. ભગવાને આ 2 પૂજા થાય એટલે પૂજા પૂરી થઈ ગઈ ગણાય. આ 2 ન કરો તો પૂજા અધૂરી ગણાય. ચંદન વિલેપન કરો, બધું કરો, પણ ફૂલ ના ચડાવો, અને જળનો અભિષેક ના કરો, કે જળ સામે ના ધરો, તો તમારી પૂજા અધૂરી. જ્યાં સુધી વિશ્વનું આખું ઉત્પત્તિ જેમાંથી થાય છે એ પ્રભુને ના ચડાવો ત્યાં સુધી બધી પૂજા અધૂરી. આખી દુનિયા જે છે જળ અને ફૂલમાંથી પેદા થાય છે. ફૂલ ના હોય તો ફળ આવે ક્યાંય? અને જળ ન હોય તો ફૂલ આવે? એટલે મૂળભૂત પૂજા 2, જળ અને પુષ્પ. કોલે માળાની અંદર કોલે ચંદ્રકુમારી એકવાર ફરતા ફરતા જંગલમાં પહોંચ્યા, અને જંગલની અંદર સરોવર છે. સરોવરની અંદર એ યક્ષની મૂર્તિ છે, મૂર્તિના માથે ભગવાનની મૂર્તિ છે. સરોવરની વચ્ચોવચ્ચ
વિચારમાં પડી ગયો કોલેજ ચંદ્રકુમાર કે મારું આ ઘોર જંગલ, જંગલમાં સરોવર અને પાણીની વચ્ચોવચ ભગવાનની આ રીતે મૂર્તિ યક્ષના માથા ઉપર. એટલે વિચાર કર્યો છે શું આ. પછી ત્યાં ચૂપચાપ બેઠો છે, ત્યાં અચાનક સરોવરમાંથી એક અપ્સરા નીકળે છે અને એ સરોવરનું પાણી અને ફૂલ લઈ અને ભગવાન ઉપર અભિષેક કરે છે અને ફૂલ ચડાવે છે. પછી જ્યારે પાછી જાય છે ત્યારે એને પકડે છે અને પૂછે છે કે આ બધું શું છે. ત્યારે એને બતાવ્યું કે અહીંયા આગળ અમારા યક્ષરાજ છે, એ યક્ષરાજ ભગવાનના પરમ ભક્ત છે, એમનું નામ તો વિધુશેખર છે, પણ એમણે ભગવાનની મૂર્તિ પોતાના માથે રાખી છે એટલે એમનું નામ જીનશેખર લોકોએ પાડ્યું છે. જીનશેખર એમનું નામ છે. અને આ પ્રતિમા એમણે બનાવી છે ભગવાનની ભક્તિથી, પોતાના માથા પર પ્રભુને બિરાજમાન કર્યા છે. એમની નિત્ય પૂજા કરવા માટે મને નિયુક્ત કરી છે કે રોજ અહીંયા આવું છું, જળ ચડાવું છું, પુષ્પ ચડાવું છું. પર્વના દિવસે એ આવે છે અને બધી રીતની પૂજા કરે છે પર્વના દિવસે, પણ નિત્ય અમે બે જ પૂજા કરીએ છીએ, જળ અને પુષ્પની. દેવ હોવા છતાં પણ બીજી પૂજા એ કરતા નથી, માત્ર જળ અને ફૂલ જ ચડાવે છે. કોઈ ચંદ્રને લાવતા નથી, નૈવેદ્ય નથી લાવતા, ફળ પણ નથી લાવતા, કશું જ નથી લાવતા, માત્ર આ બે પૂજા કરી અને જતા રહે છે. એટલે આ બે પૂજા જ મૂળ છે, બાકી બધી પૂજા વધારાની છે. તમારી પાસે સંપત્તિ હોય તો બાકીની બધી પૂજા કરો, ના હોય તો આ બે તો ફ્રી મળી જાય. બગીચામાં જાઓ, મહેનત કરીને ફૂલ લઈ આવો, કૂવામાંથી પાણી લઈ આવો, એમાં ક્યાં પૈસા પડે તમને. ક્યાંય બી જાઓ તો કોઈ પણ મંદિર એવું ના હોય જ્યાં કૂવો ના હોય કે વાવડી ના હોય. પ્રાચીન પરંપરા હતી. હે દૂધનો પક્ષાલ દૂધ છે જ નહીં પ્રક્ષાલમાં, કોઈ વિધિમાં દૂધ લખ્યું જ નથી. સ્પષ્ટ લખ્યું છે પંચામૃતનું સ્નાત્ર આપણા શ્વેતાંબર પરંપરામાં નથી, એમ લખી દીધું છે શાસ્ત્રમાં. તો અહીં માત્ર નિર્મળ જળ કલશે નવરાવે. દૂધથી તો આશા જ ના થાય છે, ભક્તિ થતી જ નથી, દિગંબરમાં દૂધ નથી. દિગંબરમાંય નથી. પણ એ લોકો સકારણ પંચામૃત કરે છે, આપણે પંચામૃતનો નિષેધ કરી દીધો છે. આપણે ત્યાં તો ક્યારેક જવલ્લે મહાઅભિષેક હોય ત્યારે હજારો ઘડા દૂધ ચડી જાય એક જ દિવસમાં. તમે આખા વર્ષમાં બહુ તો 100 લીટર દૂધ ચડાવો, પણ એ મહાઅભિષેકના દિવસે એક જ વર્ષમાં એક જ દિવસ આવે ત્યારે ઓછામાં ઓછું 5 થી 10,000 લીટર દૂધ ચડે ભગવાનને, અને ઓછામાં ઓછું 200 થી 500 લીટર ઘી ચડે. એટલું બીજું બધું ચડે અને બધાની વ્યવસ્થા થાય. કઈ રીતે એની વ્યવસ્થા કરવી આખી અલગ ચીજ છે, જેથી એનો વેડફાટ ન થાય અને આની જીવતપત્તિ પણ ન થાય. મહાઅભિષેક આ રીતે જ થાય અને એના કારણે તો 12 વર્ષના દુષ્કાળ ટળી જાય, પાણી અખૂટ થઈ જાય, અન્નની નિપજ ખૂટે નહીં એટલી થઈ જાય. એનો પ્રભાવ છે આ બધાનો. જીવન જીવવા માટેની ચીજોથી જ પ્રભુની ભક્તિ થાય, પૈસાથી નહીં. પૈસાનો કોઈ ક્લાસ જ નથી અહીંયા આગળ. જીવવા માટે પૈસાની જરૂર નથી. જીવન જીવવા માટે નહીં? પૈસાની જરૂર નથી. પૈસાની જરૂર એટલા માટે છે કે આ જીવન જીવવાની ચીજો ફ્રી નથી મળતી, પૈસાથી મળે છે માટે. ફ્રી મળતી હોય તો પૈસાની જરૂર જ નથી. પહેલાં ક્યાં હતું? બધું ફ્રી જ મળતું હતું ને. બધાને ત્યાં ખેતી હતી, અનાજ ફ્રી આવતું હતું, ગાયો હતી, દૂધ ફ્રી આવતું હતું, ઘી ફ્રી આવતું હતું, ખાવાની બધી ચીજો ફ્રી આવતી હતી ને. અને વિનિમય હતો, અનાજના બદલામાં આ લાવો, આના બદલામાં આ લાવો. એ જ રીતે હતું. જીવન જરૂરિયાતની ચીજોનું મહત્વ હતું, પૈસાનું મહત્વ જ નહોતું. આજે ગયું, હવે નોટો ઉપર ચાલશે ને, કાગળિયા ઉપર ચાલે છે એની કિંમત. ઠીક છે, તમારો વ્યવહાર ચાલે, બાકી છે શું કાગળિયામાં? કાંઈ રિઝર્વ બેંકમાં એટલું સોનું જમા નથી અને એટલી ચાંદી એ જમા નથી. એમ નામ તું તે તું જ ચાલે છે, પણ તમારું નસીબ જોરદાર છે કે કાગળિયા ઉપર તમારો વ્યવહાર ચાલે છે. આ ભગવાન ચલાવે છે, બીજે કાંઈ દુનિયામાં ના ચાલે આવો વ્યવહાર. તો દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી, જેથી 12 મહિના ભગવાનની ભક્તિ જબરદસ્ત ચાલે. ગામમાં દેરાસર હોય, શહેરમાં બધા જતા રહ્યા હોય, 10-20 લાખ રૂપિયા જમા પડ્યા હોય, છતાંય પર્યુષણ જેવા દિવસમાં પણ એ ભગવાનની એક આંગી પણ ન થાય અને કશું ન થાય, એના જેવું દુઃખદ વાત કોઈ નથી. ભગવાનના પૈસા પડે એમાં જ્યાં નથી ત્યાં વ્યવસ્થા તો કરો. ચલો તમારી પાસે બધી વ્યવસ્થા છે, ખૂબ પૈસા છે, તો તમે આપો તમારા દ્રવ્યો, એની ના નથી. પણ જ્યાં નથી અથવા જે નથી થતું ત્યાં દેવદ્રવ્યથી ઉણપ પૂરી કરો, પણ ભગવાનનો ઠાઠ અધૂરો ના રહેવો જોઈએ. ભગવાનનો ઠાઠ એવો ને એવો રહેવો જોઈએ. જેમાં નાથદ્વારા છે ને, ત્યાં રોજ 56 ભોગ થાય, લિસ્ટ હોય છે.
લોકોની લાઈન હોય છે, તો કોઈક દાડે એવું બને કે ગ્રાહક ના હોય એ દાડે, તો એ દાડે પણ મંદિર તરફથી 56 ભોગ તો થાય જ, એ અટકે નહીં. એ દાડે મંદિર તરફથી લખાય કે આજ મંદિર તરફથી 56 ભોગ છે. કોઈ ના હોય લાંગી કરાવનારો તો લખાય કે મંદિર ટ્રસ્ટ તરફથી આજે આંગી છે, એ રીતે લખાય. તમારું નામ ના લખાય. અને તમે આપ્યું હોય 1 લાખની આંગી હોય અને 10,000 જ ભેગા થયા હોય ટીપમાં, તો 10,000નો સહયોગ એટલું જ લખાય, પણ આંગી ટ્રસ્ટ તરફથી. ભગવાનની આંગી ભગવાન તરફથી. રાજા મહારાજા પોતાની મોજ પોતાના પૈસે કરે નહીં. ભગવાન તો ઠાકુર છે. ઘર દેરાસરના જે છે ને એ તમારી માલિકીમાં છે, ગામ દેરાસર તમારું માલિક છે, એ ઠાકોર છે. ઘર દેરાસરમાં જે છે ઠાકોર નથી, એ તમારા સગા છે, તમારા પરિવારના એક અંગ છે. એનો બધો ખર્ચો તમારે જ કરવાનો, એમાં ક્યાંય પૂજારી ના કામ આવે. અને ઘર દેરાસરના નિયમો ગામના દેરાસરમાં લાગુ પડીએ તો આખી અવ્યવસ્થા ઊભી થઈ જાય. સરકારી કચેરીના નિયમો તમારે ઘરમાં લાગુ પડે, અને ઘરના નિયમો સરકારી કચેરીમાં લાગુ પડે. ઘરના કામ માટે જતા હો તો કયા પૈસે જાઓ? ઘરના પર અને સરકારી કારકુન છો અને સરકારના કામ માટે જતા હો તો સરકારી પણ. તમારા ઘરના પૈસે જશો? સરકારી પૈસે જ જશો. મેં પૂછવાનું છું, મારા ભગવાનની સરકાર છે. તો દેહ દ્રવ્યની પણ વૃદ્ધિ કરવી આ રીતે. જ્યારે વર્ષગાંઠ વગેરે આવે ત્યારે ભેટણા કરીને ભગવાનને, પછી વર્ષમાં એકવાર મહાપૂજા કરવી. જેમ આપણે લગ્ન વગેરે હોય ઘર કેવું શણગારીએ એવી રીતે મંદિર શણગારવું, પુષ્પોથી, રોશનીથી, દીપકથી, એવી મહાપૂજા કરવી. પછી રાત્રિ જોગો કરવો વર્ષમાં એકવાર. એક વાત ધ્યાનમાં રાખજો, પર્વના દિવસોમાં રાત્રિના ટાઈમે 12 વાગ્યા પછી આકાશમાંથી જે પરમાત્માની ઉર્જા છે, એનર્જી બહુ મોટા પ્રમાણમાં વરસતી હોય છે. 12 વાગ્યા પછી હા, મધ્યરાત્રિ પછી એને આરાધ કે, અજય શબ્દોમાં એને આરાધ કે. 12 વાગ્યા પછી જે ભજન ચાલતું હોય મીઠા સ્વરથી, ઝીણો ઝીણો તંબુરો વાગતો હોય, ઢોલક વાગતું હોય, અને બધા મીઠા સાદે ભજન ગાય જતા હોય, એકાકાર થઈ જાય ત્યારે આરાધ કહેવાય. એ આરાધ જ્યારે થાય ને ત્યારે પરમાત્માની ઉર્જા અને વર્ષા બહુ જબરદસ્ત થાય, અને આપણી ભીતર એનો પ્રવેશ થાય, અને આપણે પ્રસાદ કહીએ. તે ત્યારે અમે પશ્યંતુનો અર્થ એ છે કે પ્રભુની ઉર્જા એ મારી ભીતર પ્રવેશ કરો. તો રાત્રિ જાગરણમાં આ રીતે મધ્યરાત્રિથી લઈ અને સવારના 4 વાગ્યા સુધીનો ટાઈમ પરમાત્માની ઉર્જાને વરસવાનો ટાઈમ છે. એ ટાઈમે તમે ભક્તિમાં લીન થાઓ તો જબરદસ્ત ઉર્જા તમને મળે. એના માટે રાત્રિ જાગરણ કરવાનું છે. ચા પીને કે આઈસ્ક્રીમના પડિયા ખાલી કરીને આખી રાત ભક્તિ કરવાની નથી, પણ આ રીતે ભક્તિ કરવાની છે. માત્ર બસ તમે એકાકાર થઈ જાઓ પ્રભુની ભક્તિમાં, અને રાત્રિ જાગરણ કહેવાય. એમાં તમે આખી રાત જાગો ને તો તમે થાકો નહીં. ઘણા ભજનીકો જોજો તમે આખી રાત રોજ ભજન કરતા હોય અને દાડે આખો દાડો દોડતા હોય, થાકે જ નહીં. કારણ કે એમની ભજનમાં નિદ્રા કરતાં પણ વધુ ઉર્જા મળી જાય ભગવાનની. એ તમે એકાકાર થઈ જાય, ઘર ભૂલી જાય, પરિવારને ભૂલી જાય, એટલે એ એકાકાર થાવ એટલે પરમાત્માની ઉર્જા તરત જ તમે ખાલી થયા એટલે તમારી અંદર ભરાઈ જાય. કોસ્મિક એનર્જી જેને કહેવાય, વૈશ્વિક ઉર્જા, એ મેળવવા માટે જ રાત્રિ જાગરણ કરવાનું છે. તપસ્યા વગેરે હોય ને રાત્રિ જવો કરે, આખી રાત જાગે અને પ્રભુની ભક્તિ કરે, કાયસ્વર્ગ વગેરે કરે ઊભા થઈને. એ રીતે રાત્રિ જવો કરવાનું પણ વર્ષમાં એકવાર તો કરવો જ જોઈએ. એકવાર તો ચાર્જ થાવ. પછી શ્રુત પૂજા, શાસ્ત્ર વિના શાસન ચાલતું નથી, એટલે શાસ્ત્રને ટકાવવા માટે જેટલું થઈ શકે એટલું આપણે પ્રયાસ કરવો જોઈએ. પાઠશાળાઓ ચલાવવી, સાધુ સાધ્વીઓને ભણાવવા, આગમો લખાવવા, શાસ્ત્રો લખાવવા, એના ભંડાર કરાવવા, આનું બી પૂરેપૂરું લક્ષ્ય આપવું જોઈએ. માત્ર ને માત્ર પ્રભુ ભક્તિ એકલી ના ચાલે, શુદ્ધ ભક્તિ પણ એટલી જ જોઈએ. જેટલો ખર્ચો તમે મંદિર પાછળ કરો એટલો જ ખર્ચો ધર્મ શિક્ષા પાછળ કરવો પડે. તમારું વ્યવહારિક શિક્ષણ પણ એવી રીતે જ ગોઠવો કે એમાં ધર્મ શિક્ષા જોઈન્ટ જ હોય. સ્કૂલો એવી રીતે જ ચાલે તમારી
કે 10 વર્ષમાં ભણે એટલે છોકરો સ્કૂલમાંથી બહાર નીકળે ત્યારે 5 પ્રતિક્રમણ, નો સ્મરણ ને તત્વાર્થ આટલું ભણીને જ નીકળે. પાઠશાળામાં જવું જ ના પડે. સ્કૂલ જ આપણી એવી હોય કે એમાં એક પીરિયડ ધાર્મિક જ હોય અને એમાં બધા સ્ટેપ બાય સ્ટેપ એક વર્ષે એક કોર્સ પૂરો થતો જાય. છેલ્લા વર્ષમાં તત્વાર્થ ભણી લે. એ રીતે પાઠશાળાઓ આપણી ચલાવવી જોઈએ. સ્કૂલોના ખર્ચા જ બંધ કરવા જોઈએ. માણસો રાખી આપણા ટીચરો અને કોચિંગ ક્લાસ ચલાવવા જોઈએ. અને એ પણ 8 વર્ષનો છોકરો થાય પછી જ એમાં મૂકવાનો. કોચિંગ ક્લાસમાં 1 વર્ષની અંદર 2 ધોરણ આરામથી કુદાવી જવાય. એટલે 8 વર્ષની ઉંમરે બેસે એ 14 વર્ષની ઉંમરે 12મી પાસ કરી નાખે 6 વર્ષની અંદર. જો તમે એનું આખું આયોજન કરો તો બહુ સહેલું છે. હું શિવગંજમાં પહેલાં રહેતો હતો ત્યારે મારો એક મિત્ર આ કોચિંગ ક્લાસ ચલાવતો. મેં એને પૂછ્યું તું કઈ રીતે ચલાવશે? બાપજી કે 8 વર્ષના છોકરાને લઉં છું અને દર વર્ષે 2 ધોરણ ભણાવું છું. એટલે મારો છોકરો 14 વર્ષની ઉંમરે મેટ્રિક થઈ જાય છે, 12મું થઈ જાય છે એનું, અને 18 વર્ષની ઉંમરમાં એને MA કરાવી દઉં છું. આ રીતે તમારા તો વર્ષો ફોગટ જાય છે, પૈસા ફોગટ જાય છે. સ્કૂલમાં 6 મહિના તો ભણાવતા જ નથી. રોજ જે ભણાવે એ પણ અડધા પીરિયડ અડધામાં ગુલ્લી હોય. એટલે મને એમ લાગે છે કે 12 મહિનાની અંદર છે ને છોકરા પૂરા 2 મહિના ભણતા નથી. તો તમે આખા 12 મહિના બગાડો છો બિચારા અને તમારા પૈસા બગાડો છો અને માથું બગાડો વધારામાં. સર્ટિફિકેટ એનું ચાલે. એટલે ભાઈ પછી સર્ટિફિકેટ માટે એ લોકો પરીક્ષા આપી દે. એમાં ભણી લે ને 12મું આવે એટલે પરીક્ષા આપી દે, 8મું આવે એટલે પરીક્ષા આપી દે. એ જેટલા વર્ષનો હોય એટલો. પછી મેટ્રિક પછી કોલેજનું ભણી અને છેલ્લા વર્ષમાં પરીક્ષા આપી દે એટલે સર્ટિફિકેટ મળી જાય. શું કરવા ના મળે? બધું જ થાય. પણ તમારે છે ને પૈસા કમાવા સિવાય કોઈ રસ નથી, કોઈ તમારી પાસે આયોજન નથી. શિક્ષણ માટે તમે એટલા બધા પૈસા બગાડો છો. ક્રિશ્ચિયનોને એટલા બધા પૈસા આપો છો, વિધર્મીઓને એટલા બધા પૈસા આપો છો જેનો કોઈ હિસાબ નહીં. અને તમારા બધા જ પૈસામાંથી માત્ર પાપાચાર જ ચાલે છે. કોઈ ધર્મ થતો નથી. મુસલમાનોની પોતાની સ્કૂલો હોય, ક્રિશ્ચિયનની પોતાની સ્કૂલો હોય. તમે જે એવા લઘુમતીવાળા છો જેની પોતાની સ્કૂલો ના હોય. તમને બધી જ છૂટ છે લઘુમતી તરીકે, બધા જ હક છે. જો આગાખાની મુસ્લિમ ચલાવી શકતા હોય, પારસીઓ ચલાવી શકતા હોય, મુસ્લિમો ચલાવી શકતા હોય, શીખો ચલાવી શકતા હોય, તમે કેમ ના ચલાવી શકો? સ્વામિનારાયણ પણ ચલાવે છે. 1200 ગુરુકુળ છે, લાખો વિદ્યાર્થીઓ ભણે છે અને સ્વામિનારાયણ થતા જાય છે. તમારું આવું જ આયોજન હોવું જોઈએ. પણ તમને ધગશ જ નથી ને જૈન વધારવાની. એ ધગશ જ ક્યાં છે? આડોશી પાડોશીને ક્યારે કહો છો કે મારે ત્યાં બહુ સરસ આવે છે, ચાલો વ્યાખ્યાનમાં ચાલો? કોઈ અજૈનને કહ્યું આજ સુધી વ્યાખ્યાનમાં આવવા માટે? કેમ? એ માણસ નથી, એ ધર્મને લાયક નથી. તમે બધા શું હજારો પેઢીથી જૈન છો? તમે એમના જેવા હતા અને કોઈ પાડોશી એવા મળ્યા અને તમે લઈ આવ્યા ગુરુ મહારાજ પાસે અને તમે જૈન બન્યા. આ ભાવમાં તમે જૈનને નવા જૈનો બનાવશો તો આવતા ભાવમાં તમને જૈન બનવાનું મળશે. એ તો આવતા ભાવમાં જૈને નહીં બનો તમે, માત્ર વાણિયા થશો. ધર્મ નહીં મળે. ધર્મ જે આપે એને જ ધર્મ મળે. જે આપે એને મળે. ધર્મ આપો તો ધર્મ મળે. બીજું બધું આપવા તૈયાર. પાડોશી અજૈન છે, લોટ ખૂટી ગયો હોય તો લોટ માંગવા આપી દો, શાક જોયું તો શાક આપી દો, ખાંડ જોયું તો ખાંડ આપી દો, પણ ધર્મ નહીં, નૌકાર નહીં. કેટલા પાડોશીને નૌકાર શીખવાડ્યા? કેટલા નોકરોને શીખવાડ્યા? હે? ના ના, આ તમે નવા જીવનો બનાવશો ને તો જૂના જીવને આપોઆપ ટકશે. તો આવક હોવી જ જોઈએ. નદીમાં પાણીની આવક હોય ને તો જ નદી રહે ચાલુ. આવક બંધ થઈ જાય ને તળાવ જેવું થાય ને તો બધું ઉકાઈ જાય. હે? શું? નોન જૈનને રુચિ ના હોય તો કેવી રીતે અપાય? તમારો ભલો થાય. તમારા છોકરાને રુચિ નથી આવતી તો પકડીને મારીને લાવો છો કે નહીં? અને જેને રુચિ હોય ને લાવો ને, પણ જેને રુચિ ન હોય ને જવા દો, પણ જેને રુચિ હોય ને તો લાવો. પ્રભાવના શા માટે છે? સંઘ પૂજા અલગ ચીજ છે, પ્રભાવના અલગ ચીજ છે. પ્રભાવના અજૈનોને બાળ જીવો ખેંચાઈ અહીં આવે અને કંઈક પામીને જાય એ માટે જ છે.
કે એના પેલા બદલે પ્રભાવને ઓરે અજયનો એને ના આપતા, બધાને કાઢવા આગા જૈનોને જ આપવાની છે. અરે તારી ભલી થાય, અજયનો માટે તો પ્રભાવના છે. પ્રભાવનાનો અર્થ શું છે? તમારી પાસે જે છે એ બીજાને આપવું, એનું નામ પ્રભાવના. જેની પાસે નથી, એટલે નોન જૈન્સને જૈન બનાવવા માટે જ પ્રભાવના છે. કે પેલા માનવ બનાવવા જોઈએ ને પછી જૈન બનાવી. હે ભગવાન, તો આપણે બધા માણસની અમે નથી બેઠા, પાંજરાપોળમાં જ બેઠા છીએ. પાંજરાપોળમાં ભેંસ આગળ ભગવત થઈ ગયું તો ગજબ થઈ જાય. માણસ તો છો ને ભાઈ, મા બાપની લાગણી સમજો છો ને? કોઈ હા નથી કહેતું. તુભ્યમ નમઃ. શુદ્ધ પૂજાનો અર્થ એ જ છે, શાસન ટકે એ માટેના બધા જ પ્રયાસો કરવા અને એ રીતે આખી પ્રજાને તૈયાર કરવી. આટલું કરો પછી ઉજવણું. કોઈ પણ પ્રસંગ કરો ને, નાનો પણ, તેનું મોટું ઉજવણું કરો, જેથી લોકો આકર્ષાય, લોકો ખેંચાય, લોકો પૂછે શું છે, અને તમે એને વાત કરો આવું છે એટલે લોકો ખુશ થાય અને જોડાય. એનું નામ ઉજવણું. પછી તીર્થ પ્રભાવના, એટલે મેં કહ્યું એ પ્રભાવના કો, તીર્થ પ્રભાવના કો, એટલે નવા જૈન બનાવવા. એ ઘણા બધા મહાત્માઓ છે ને પોતાને શાસન પ્રભાવક લખે છે, એટલે હું એમને પૂછું કેટલા નવા જૈન બનાવ્યા, કે પછી એક તિથિવાળાને બે તિથિમાં ખેંચ્યા, બે તિથિવાળાને એક તિથિમાં ખેંચ્યા. એ શાસન પ્રભાવના નથી. હા, એ શાસન પ્રભાવના નથી. એ તો ધર્માંતર છે અને એ ગુનો છે. શાસન પ્રભાવના એ છે, જૈન બનાવે ગુનો, જે અજૈન છે એને જૈન બનાવવા, એ શાસન પ્રભાવના છે. એ ગુનો નહીં? શું? ધર્માંતર ના કર્યું કહેવાય? અજૈનને જૈન ના બનાવે? ના, એ ના ગણાય. તમે એ ધર્મ જ નથી એની પાસે, અને તમે એને ધર્મમાં લાવો છો એટલે એ ન ગણાય. સ્વેચ્છાથી થાય તો ન ગણાય, પણ તમે એવો ડર બતાવીને કરો તો ગણાય. જો ધ્યાન રાખજો, એ મહારાજ જે કે જેમ કરશો ને તો નરકમાં જશો, એટલે બાપડો ફડકી જાય, એટલે પછી એ ગુરુને છોડી દે ને બીજા ગુરુ પકડી લે. આવું બધું બહુ ચાલે છે, બ્લેકમેલ કરવાનું માણસને, અને ચાલવાનું જ. આ કાળ જ એવો છે, પોતાનું ગુટ બનાવવું હોય તો બીજાને ખોટા કહેવા જ પડે, એ સિવાય ગુટ બને નહીં. પણ નવા જીનો બનાવવા હોય એને આ ધંધો ના કરવો પડે. એ તો નવા જીનો બનાવે જાય, અને ત્યાં આગળ સમજો કે હું તમારા કરતાં જુદો વિચાર ધરાવું છું, તો તમારી જોડે માથાપોડી જ ના કરું ને. હું ક્યાંક એવી જગ્યાએ ઉપાશ્રય બનાવું જ્યાં કોઈ ના રહેતું હોય, અને એવી મસ્તીથી બનાવું કે આજુબાજુ સેંકડો રહેવા આવી જાય, પછી બધાને મારી રીતે કેળવી મારા રસ્તે પાડી દઉં. તમારે માથું જ ના મારું ને, શું ગુડા વટલેલાને વટલાવવા આવું? નવાજ ના પકડવા. તીર્થ પ્રભાવનાનો અર્થ એ જ છે. તમે એવી રીતે ઉત્સવો કરો, એવી ઉદારતાથી બધા કાર્યો કરો કે જેથી નવા લોકો ધર્મની અંદર જોડાય, પ્રભુને ઓળખે, સંઘની મહત્તા ઓળખે. આ તમારું 10મું કર્તવ્ય. અને છેલ્લું કર્તવ્ય પાપ શુદ્ધિ. આ એક જ તમારા પોતાના માટેનું છે. બાકીનું બધું જે છે પરમાત્માની ભક્તિ, સંઘની ભક્તિ, સમાજને સુદૃઢ બનાવો, એ માટેના જ બધા પાયા છે. છેલ્લું જે છે, તમે ચોખ્ખા ન હો તો તમારા શણગાર બધાય નકામા. એટલે જે કંઈ પાપ વર્ષ દરમિયાન થઈ ગયું હોય એનું છેલ્લા દિવસોમાં, સંવત્સરના દિવસે પણ આલોચના કરી અને શુદ્ધ થઈ જવું. શુદ્ધ થયા પછી જેમ ભીત ઉપર કલર મસ્ત ચડે, નહીં તો ના ચડે, એમ શુદ્ધ આત્માને નાનો પણ ધર્મ ખૂબ ફળે, અને અશુદ્ધ આત્માને મોટો પણ ધર્મ ઓછો ફળે. જેની અંદર એકલું ઘાસ ઉગેલું હોય, એકલા ઝાડા ઝાંખરા હોય, ત્યાં આગળ ધાન વાવે તો શું થાય? બીજ જાય. પણ એ જ બધું સાફ કરી નાખ્યું હોય ખેડિયા, અને પછી ત્યાં ધાન વાવે તો કેટલી મોટી ફસલ થાય. એમ પાપ શુદ્ધિ કરી અને આ બધી તમે ક્રિયાઓ કરો તો તમારું આ બધા જ જે ક્રિયાઓ વાર્ષિક છે, જે આભૂષણ રૂપ છે, એ તમારી કલ્યાણકારીણી બને. આજની વાત પૂરી થાય છે. ઘણી બધી વાત તો મેં કહી છે. બધું કરવા માટે નથી કહ્યું, જાણવા માટે કહ્યું છે. ભવિષ્યમાં જ્યારે
આ બધી વ્યવસ્થા બોજારૂપ બની જાય અને પૈસો ક્યાંયથી ના આવે ત્યારે કઈ રીતે કરવું એ માટે આ બધી વાત કરી છે. એટલું ધ્યાન રાખજો કે તમે એ વખતે પણ મંદિર બંધ ન થાય, ઉપાસના બંધ ન થાય એ માટેની વ્યવસ્થા કરી શકો. એ માટે આ બધી વાત કરી છે અને એ રીતે જ સમજજો. ચર્ચાનો વિષય બનાવતા નહીં, કોઈ બાપજીઓને પૂછવા જતા નહીં, કારણ કે એ બધા બાપજી પાછા મને પૂછશે. જેટલા બાપજીઓને તમે પૂછશો એ મને પૂછશે પાછા આ શું છે, એટલે પાછા મારે એમને જવાબ આપવાના રહ્યા. એટલે એ કોઈ માથાપડીમાં પડતા નહીં, એ બધાને તો હું પહોંચી વળીશ, હું ઘણા જવાબ આપી દઈશ. એમને બધાને સમાચાર પહોંચતા જ હોય છે હું જે બોલું એના. અને બધા છે ને બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે એ સ્થિતિમાં છે. બધા મૂંઝાયેલા છે કે ખર્ચા વધતા જાય છે, વ્યવસ્થા કઈ રીતે કરવી, સાવકોની આવક ઘટતી જાય છે, ખર્ચા વધતા જાય છે, તો કઈ રીતે ઇઝીલી આ બધી વ્યવસ્થા થાય એ માટે એ બધા રસ્તા ગોતી રહ્યા છે. અને હું એ રસ્તો બતાવવા માટે જ માથાપોડી કરી રહ્યો છું કે ઓછામાં ઓછો રસ્તો ઉપર ભાર પડે. મારા ભગવાન ભાર ઉતારનારા છે, સંઘનો ભાર વધારનારા નથી. સંઘનો ભાર બધો જ ઉતારનારા છે મારા ભગવાન. તો મારા ભગવાન સંઘને ભારે ના પડવા જોઈએ, સંઘને એકદમ હલકો ફૂલ જેવો બનાવે એવા મારા ભગવાન છે. એવા મારા ભગવાનનો મહિમા વધે એ માટે આટલી બધી હું ચર્ચા કરું છું. અને એને સમજીને પકડજો, ગધેડાના પૂછડાની જેમ ના પકડતા. સમજ્યા ને? ગધેડું જતું હતું એટલે એક જણાએ કહ્યું, એટલે ભાઈ પકડજે પકડજે, કશું હાથમાં ના આવે. એટલે પેલા પૂછડું પકડ્યું, એટલે પેલા કહ્યું બરોબર પકડજે, એટલે બરોબર પકડું રાખ્યું. પડે તો ગધેડું પાછળના બે પગ બહુ એના તૈયાર હોય છે. ધનાધન જે શરૂ કરી એને ઢીસુમ ઢીસુમ ગધેડાએ પેલાને તો મોઢામાંથી ફીણ નીકળી ગયા, પેટના અંતેડા નીકળી ગયા, તોય પૂછડું છોડે નહીં. પેલા કહ્યું છે કે પકડું જ રાખજે, એટલે પકડી રાખ્યું. એવું નહીં કરવાનું, પૂછડું પકડી નહીં રાખવાનું અને માર ખાવાનો નહીં, બહુ શાંતિથી ચાલવાનું, સરળતાથી, તો ધર્મ મળશે. મૂળ વાત એક યાદ રાખો, ધર્મ કંટાળા માટે નથી, ધર્મ ફ્રેશ થવા માટે છે. ધર્મ લડવા માટે નથી, ધર્મ પ્રેમ કરવા માટે છે. ધર્મ સહયોગથી સાથે જીવવા માટે છે. એકબીજાથી જુદા પડી અને નવા નવા નાના નાના ગ્રુપ બનાવવા માટે ધર્મ નથી. ધર્મ જુદા પડવા માટે નથી, સંઘમાં એક થવા માટે છે, બધાએ ભેગા રહેવા માટે છે. ઘરમાં બધાને અલગ અલગ રસોઈ ભાવતી હોય છે અને તોય બધા ઘરમાં ભેગા જ રહેતા હોય છે, કોઈ જુદા નથી રહેતા હોતા. બધાને અલગ અલગ ડ્રેસ ગમતા હોય છે, બધાને અલગ અલગ ધંધા હોય છે, બધા અલગ અલગ શાખામાં ભણતા હોય છે, છતાં ભેગા રહે છે ને. કોઈ એકબીજાની ટીકા કરે છે, એકબીજાની નિંદા કરે છે. કોમર્સવાળો કે હું જ શ્રેષ્ઠ, તમે બધા આર્ટ્સવાળા નક્કામાં, આર્ટ્સવાળો કે હું જ શ્રેષ્ઠ, તમે બધા સાયન્સવાળા નક્કામાં. કોઈ કરે છે કશું, બધા સહયોગથી જીવો છે. બસ એવી રીતે સહયોગથી જીવી અને આ સંઘ અને શાસન એને વફાદાર રહેવું અને આપણા આત્માનું કલ્યાણ કરવું. ચલો, શિવમાસ્તુ સર્વ જગત પરહિતનિર્તા ભવન્તુ ભૂતજના દોષાપ્રયન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક. ઓમ હ્રીમ ઓમ નમો હરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીમ ઓમ નમો આયરિયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોહે સવસાવણમ. એસો પંચનમ ઉપકારો સર્વ પાવપનાશનો મંગલાણમ ચ સવ્યેસિમ પડમમ હવૈ મંગલમ. ઓમ હ્રીમ ઓમ નમો હરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોહે સવસાવણમ. એસો પંચન ઉપકારો સર્વ પાવપનાશનો મંગલાણં ચ સવ્યેસિમ પરમં ભવૈ મંગલમ. ઓમ હ્રીમ ઓમ નમો હરિહંતાણમ. ઓમ હ્રીમ ઓમ નમો સિદ્ધાણમ. ઓમ હ્રીમ ઓમ નમો આયર્યાણમ. ઓમ હ્રીમ ઓમ નમો વજ્જાયાણમ. ઓમ હ્રીમ ઓમ નમો લોહે સવસાવણમ. એસો પંચન ઉપકારો સર્વ પાવપનાશનો
મંગલાની ચ સંવેસી પરમં હવૈ મંગલમ. ઓમ હ્રીં ઓમ નમો હરિહંતાય. જગતના સર્વજીવોનું કલ્યાણ થાવ, જગતના સર્વજીવો પરિહિતકારી બનો, જગતના સર્વજીવો બધા દોષોથી મુક્ત બનો, જગતના સર્વજીવો સુખી બનો, સુખી બનો, સુખી બનો. એ સંકલ્પ સાથે 12 નૌકા